ગયા વખતે આપણે 16 અને 17મો શ્લોકનું અવગાહન કરતા હતા. ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણઃ સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાતાસ તદ્વાક્પાનમ સુદુર્લભમ. ગુણાતીતપણાથી શુદ્ધ એટલે નિર્ગુણ, સચ્ચિદાનંદ રૂપ ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એના ગુણોને વર્ણવે છે એવા બુદ્ધિમાન વિચક્ષણ જે વક્તા છે, સમુદ્રના જેવા સમજવા જોઈએ. અને એની વાણીનું પાન છે અત્યંત દુર્લભ છે. થોડું પણ જો એ પાન મળી જાય તો જીવન બદલાવી નાખે છે. એવું એનું વાણીની ઇફેક્ટ એવી થાય છે કે થોડું પણ એની વાણીનું પાન મળી જાય તો આપણું જીવન છે બદલી જાય છે અને ભગવત સંબંધી ભગવાનમાં પ્રેમ, આસક્તિ, વ્યસન વગેરે સિદ્ધ થઈ જાય છે. એમાં આપણે ગયા વખતે કલ્યાણરાયજીની ટીકામાં વિચક્ષણ વક્તાનો વિચાર કરતા હતા કે સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાતા તદ્વાક્પાનમ સુદુર્લભમ. એને અમૃતના સમુદ્ર જેવા વક્તા કયા છે કે જે ભગવાનની લીલાને જાણે છે, ભગવાનની લીલાના રહસ્યને જાણે છે, ભગવાનની જે માખણ ચોરી છે, વેણુવાદન છે, પછી ગોવર્ધનોદ્ધરણ ધીર છે, આવી બધી અનેક લીલા છે, દાન લીલા છે, તો એના પણ રહસ્યને જાણે છે કે એની પાછળ શ્રી આચાર્ય ચરણોનું તાત્પર્ય શું છે. જેમ દાન લીલા છે તો એ આત્મસમર્પણનો ભાવ છે. ભગવાનને સ્વસર્વસ્વના સમર્પણની ભાવના છે દાન લીલામાં. કોઈ પૈસા લેવાની વાત નથી. એ દાન લીલાનું રહસ્ય પણ આ રીતના જ તમે સેવા ઋતુ ઉત્સવ મનોરથ જે પૂજ્ય શ્યામ બાવાશ્રીનો ગ્રંથ છે વાંચો તો આ વિચક્ષણતા સમજાશે બધી લીલાઓની. તો એવી રીતના જે માખણ ચોરી ઇત્યાદિ લીલાઓની વિચક્ષણતા એ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. એટલે આપણા માટે તો આવા વિચક્ષણ વક્તા આપણા આચાર્ય ચરણો જ છે, આપણા શ્રી મહાપ્રભુજી જ છે કે જેને બધી લીલાઓનું રહસ્ય આપણને સુબોધનીજી વગેરે ગ્રંથોમાં સમજાવ્યું છે. હવે આપણે આગળ કલ્યાણરાયજીની ટીકામાં આગળ જોઈએ. ઇસ કારણ છે બીજો પેરેગ્રાફ, પેજ નંબર 19 ઉપર બીજો પેરેગ્રાફ. इस कारण से तत्व सागर में भी दुर्लभे सद्गुणानाम तू. શ્રી મહાપ્રભુજીએ શ્લોકમાં કહ્યું ને કે તદ વાકપાનમ સુદુર્લભમ. આવા જે વક્તાઓ છે એનું વાકપાન છે, એનો સત્સંગ છે એ મળવો ઘણો દુર્લભ છે. એવું તત્વસાગર કોઈ ગ્રંથ છે એની અંદર એ કહ્યું છે કે દુર્લભે સદગુરુણામ. આવા સદગુરુની પ્રાપ્તિ થવી એ પણ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે છે. એટલે સદગુરુની પ્રાપ્તિની દુર્લભતા બતાવી છે. और उसी कारण से भगवत स्वरूप को नित्य आनंदमय पुरुषोत्तम रूप से और इसी कारण से भगवत स्वरूप को नित्य आनंदमय पुरुषोत्तम रूप से न जाने तो समस्त ज्ञान कर्म आदि व्यर्थ है. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એનું જ્ઞાન જો ન થાય તો બધું જ જ્ઞાન વ્યર્થ છે. જો પરબ્રહ્મનું જ્ઞાન ન થયું તો સમસ્ત જ્ઞાન કર્મ આદિ વ્યર્થ है. यह बात भगवान ने श्रीमद् भगवद गीता जी में कही है કે પરબ્રહ્મના સ્વરૂપનું જો જ્ઞાન ન થાય તો સર્વ જ્ઞાન કર્મ બધું વ્યર્થ છે.
આ વાત ભગવાને 9મા અધ્યાયના 11મા શ્લોકમાં કહ્યું છે कि मेरे मनुष्य रूप में अवतरित होने पर मूर्ख लोग मेरा उपहास करते हैं, वे मुझ परमेश्वर के दिव्य स्वभाव को नहीं जानते हैं. આવું ભગવાન કહે છે કે અવજાનંતી મામ મૂઢા માનુષ તનુમાશ્રિત્ય પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વર. બધા પ્રાણી માત્રમાં હું બિરાજી રહ્યો છું એવા મારા સ્વરૂપને જે લોકો નથી જાણતા એ મૂઢ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે. આવું ભગવાને નિંદા કરી છે. જે ભગવાનના સ્વરૂપને, પરબ્રહ્મને, પુરુષોત્તમને, પરમ કાષ્ઠાપન્ન શ્રી કૃષ્ણને જે જાણતા નથી એવા લોકોને ભગવાન એમ કહે છે કે અવજાનંતી માં મૂઢા. આ લોકો બધા મૂઢ છે, અજ્ઞાની છે, કે જે મારા સ્વરૂપને નથી જાણતા. માનુષ તનુમ આશ્રિત્ય પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વર. कि मेरे मनुष्य रूप में अवतीर्ण होने पर, એટલે સન્મનુષ્યાકૃતિ રૂપે ભગવાન ભૂતલ ઉપર ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા માટે અને ભક્તિ માર્ગનો વિસ્તાર કરવા માટે જ્યારે પ્રગટ થાય છે ત્યારે મૂર્ખ લોકો, અજ્ઞાની લોકો, મૂઢ લોકો ભગવાનના સ્વરૂપને જાણી નથી શકતા. આ પરમેશ્વર છે એવું એ જાણી નથી सकता. इस वाक्य से लेकर जो इस प्रकार से सम्मोहित है उनकी मुक्ति उनके सकाम कर्म और उनके द्वारा अर्जित ज्ञान भी कुछ निष्फल हो जाता है. એના પછીનો શ્લોક છે 9માનો 12મો. મોઘાશા મોઘ કર્મણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિતિમ શ્રિતા. ભગવાન કહે છે 9મા અધ્યાયના 12મા શ્લોકમાં કે વ્યર્થ આશાવાળા, મોઘાશા મોઘ કર્મણા એટલે વ્યર્થ કામનાવાળા, પછી મોઘ જ્ઞાના એટલે વ્યર્થ જ્ઞાનવાળા, વિચેષિત રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિની શ્રિતા. અને રાક્ષસી, આસુરી, મોહિની પ્રકૃતિને એ પ્રાપ્ત થયેલા જે ભ્રાંત લોકો છે, એવા ભ્રાંત મનવાળા લોકો છે એ મારો એટલે હું પરબ્રહ્મ છું, ભગવાન જે શ્રેષ્ઠ એનો ભાવ ઈ જાણતા નથી. અને માનુષ શરીર ધારણ કરેલાની મારી બધા પ્રાણી માત્રમાં જે હું બિરાજું છું એને લોકો અવજ્ઞા કરે છે. તો આ રીતના જે ભગવાનના સ્વરૂપને નથી જાણતા એની નિંદા ભગવાને 9મા અધ્યાયના 11 અને 12મા શ્લોકમાં કરી છે. તો यहाँ तक वाक्य में कही गई है. और जो मुझे इस प्रकार से निश्चित रूप से पुरुषोत्तम जानता है वह सब कुछ जानता. હવે ભગવાન પ્રશંસા કરે છે કે જેને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન છે એ સર્વોત્કૃષ્ટ છે. સમજો 15મા અધ્યાયના 19મા શ્લોકની અંદર ભગવાન એની પ્રશંસા કરે છે કે યોમામ એવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ. જે મને પુરુષોત્તમ રૂપે જાણે છે એ સર્વવિદ છે, એ બધું જ જાણી ગયો. ભગવાન શું કહે છે 15મા અધ્યાયનો 19મો શ્લોક કે યોમામ એવ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજંતી મામ સર્વભાવેન ભારત. હે અર્જુન, જે મોહરહિત છે એવા પુરુષ એવી રીતના મને પરબ્રહ્મ પુરુષોત્તમ જાણીને જે જાણે છે, મને પુરુષોત્તમ રૂપે જાણે છે, એ સર્વજ્ઞ છે અને બધું જ જાણી લીધું છે અને એ સર્વભાવથી મારું ભજન કરે છે. મને પુરુષોત્તમ રૂપે એ જાણે છે અને પછી સર્વભાવથી મારું ભજન કરે છે. તો સર્વવિદ જે વાત મહાપ્રભુજી અહીંયા કહે છે ને કે
ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદરૂપિણઃ સર્વાનેવ ગુણાન વિષ્ણુર વર્ણયંતી વિચક્ષણા. જે આવા વિચક્ષણ વક્તા છે, જે પરબ્રહ્મના સ્વરૂપને જાણે છે, તો હવે આનું પ્રમાણ શું? તો પ્રમાણ આપ્યું કલ્યાણ રાયજીએ કે જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 15મો અધ્યાય 19મો શ્લોકમાં ભગવાન જ કહે છે કે જે મને જાણે છે, જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ. જે મને પુરુષોત્તમ જાણે છે, પરબ્રહ્મ જાણે છે, એ સર્વવિદ છે, બધું જ જાણી ચૂક્યા. અને જે મૂઢ લોકો છે, અજ્ઞાની લોકો છે, જે મારા સ્વરૂપને જાણતા નથી, એ બધા કેવા છે? ભ્રાંત છે. સમજાય ને? ભ્રાંત મનવાળા મૂઢ છે. તો બંને વાત ભગવાને ભગવદ્ ગીતાના 9મો અધ્યાય 11મો અને 12મો શ્લોક, એમાં કેવા મૂઢ લોકો ભગવાનને જાણતા નથી એનું નિંદા કરી છે. અને 15મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને જે ભગવાનના સ્વરૂપને જાણે છે, પરબ્રહ્મને જાણે છે, જે પુરુષોત્તમને જાણે છે, એટલે ભગવાન જે શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એવું જે જાણે છે, એની ભગવાન પ્રશંસા કરે છે. इस वाक्य द्वारा भगवान को नित्य आनंद पुरुषोत्तम स्वरूप से जानने वाले को भगवान ने सर्वविद कहा है. કે જે આવા સમજો કેટલું સુંદર વાત કલ્યાણ રાયજી કહે છે કે इस वाक्य द्वारा भगवान को नित्य आनंद पुरुषोत्तम स्वरूप से जानने वाले को भगवान ने सर्वविद कहा है. કે જે પરબ્રહ્મ ને પુરુષોત્તમને જાણે છે એ સર્વવિદ છે, બધું રહસ્ય જાણે છે. एवं सर्वभाव से अपना भजन करने की बात कही है. અને ભગવાનની એ સર્વભાવથી ભજન કરે છે. જ્યારે ભગવાનને આવું સર્વભાવથી જાણી લે, પરબ્રહ્મ જાણી લે, પછી પ્રભુનું સર્વભાવથી ભજન કરે છે. તો આ ઉત્તમ વક્તા છે કે જેને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન છે. પરબ્રહ્મના સ્વરૂપનું જ જ્ઞાન ન હોય, વિષ્ણુને પરબ્રહ્મ માનતા હોય, કોઈ શિવજીને પરબ્રહ્મ માનતા હોય, અને બીજા કોઈ દેવી દેવતાને પરબ્રહ્મ માનતા હોય, તો આવા જે વક્તાઓ છે એના મુખથી જ્યારે કથા સાંભળવામાં આવે તો પછી દેવાદ્યુપાસનોદ્ભૂતા પુરુષવા ભૂમેરીવદ ગતા, ઝાકળના બિંદુ જેટલી જ એની ઇફેક્ટ રહે છે. એટલે જે વક્તા છે એને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન હોવું જરૂરી છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ. સચ્ચિદાનંદ રૂપ ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન એ વિચક્ષણ વક્તા કરતા હોય છે. એ અમૃતના જલ જેવા છે અને એનું વાકપાન શું દુર્લભ છે. દુર્લભ નહીં, શું દુર્લભ, બધાને લભ્ય નથી. એવું અહીંયા કલ્યાણ રાયજીએ ભગવદ્ ગીતાના શ્લોકથી પણ સમજાવ્યું છે. સમજમાં આવ્યું ને બધાને? ઇન્દ્ર જેવા ઇન્દ્રને પરબ્રહ્મનું જ્ઞાન નથી. જુઓ, ગિરિરાજધરણની લીલામાં તમે જુઓ, એ પણ એને નારાયણનો અવતાર માને છે, નારાયણ માને છે. પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થવું પણ મહાપ્રભુજીની આચાર્યોની કૃપા હોય તો જ થાય. મોટા મોટા દેવતાઓને પરબ્રહ્મનું જ્ઞાન નથી, તો સામાન્ય લોકોને, આ ભૂતલ ઉપરના લોકોને કેમ હોય? સમજાય છે? એટલે આવા પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન જેને હોય જ નહીં, એની પાસેથી કથા સાંભળીને શું ફાયદો ભાઈ? એ તો તમને રવાડે ચડાવશે, પછી બીજા કોઈને પરબ્રહ્મ માનશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ જે ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપ છે, જે પરબ્રહ્મ છે, અને જે ભગવાનની લીલાઓના રહસ્યને જાણે છે, એવા વિચક્ષણ વક્તાઓ જે છે, એની વાણીનું પાન છે એ શું દુર્લભ છે. એક બિંદુ જો મળી જાય તો જીવન બદલી જાય. જેમ આપણે ગયા વખતે જોયું હતું કે જીવણદાસ હતા, એને થોડાક વાક્યો પણ ભગવદીઓના સાંભળ્યા તો પણ એનું આખું જીવન બદલાઈ જાય છે. એને મહાપ્રભુજી સુધી લઈ જાય છે એ વાક્યો એને. ત્યાર પછી હવે આગળ આપણે કલ્યાણરાયજીની ટીકા જોઈએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સમજમાં આવ્યું બધાને? પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય એની પાસેથી કથા સાંભળી જ ન શકાય, કારણ કે એ પોતાને જ પરબ્રહ્મનું જ્ઞાન નથી, તો આપણને એ શું જ્ઞાન આપશે? સમજમાં આવ્યું ને? હેલો ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ.
ભારત ભારત શબ્દ કોના માટે? અર્જુન માટે વાપરે છે, આપણે બોલ્યા. હા, સર્વભાવેન ભારત, અર્જુનજી માટે. એટલે ભગવાનના જે બી જન્મ અને કર્મ છે કોઈ સામાન્ય નથી. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તહ તત્વત. જે મારા જન્મ અને કર્મને દિવ્ય માને છે, તત્વથી મારા સ્વરૂપને જાણે છે, એ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. આ દેહ છોડીને ફરી પાછો ભૂતલ ઉપર નથી આવતો અને મારા ધામને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જન્મ, એના લીલાઓ, એના નામો, એ બધું અલૌકિક છે, દિવ્ય છે. એને એવા વિચક્ષણ વક્તા જે એને જાણે છે, તે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન, આ દેહ છોડીને ફરી પાછો પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતો, એવું ભગવાન ગીતાજીમાં 4થા અધ્યાયના 9મા શ્લોકમાં કહે છે. એટલે પરબ્રહ્મનું જ્ઞાન ન હોય એવા વક્તા પાસેથી કથાનું શ્રવણ ન થાય. એટલે પરબ્રહ્મ જે છે એ તો કૃષ્ણ જ છે. વેદની અંદર હજી એટલું સ્પષ્ટતાથી જણાય ન આવે, પણ ભગવદ્ ગીતાની અંદર પરબ્રહ્મને સ્પષ્ટ રીતે વર્ણન કર્યું છે કે પરબ્રહ્મમ પરમધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેત બ્રવીષિ મે. ભગવાન કહે છે ભાઈ આ પરબ્રહ્મ છે, હું પરમધામ છું, પવિત્રમ પરમ ભવાન છું. બધા ઋષિમુનિઓ પણ મને પરબ્રહ્મ કહે છે, દેવલ, અસિત, વ્યાસ, નારદજી, બધા જ. અને ભગવાન પણ પોતે એમ કહે છે કે હું પરબ્રહ્મ છું. તો પરબ્રહ્મનું જે સ્વરૂપ છે ભગવાને ગીતાજી અને શ્રીમદ ભાગવતમાં સમજાવ્યું છે. શ્રીમદ ભાગવતમાં પણ એ તે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા જે અંશ, કલા, વ્યૂહ, આવેશ જે અવતારો છે પુરુષના છે, અને ભગવાન તો શ્રી કૃષ્ણ જ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો પરબ્રહ્મના સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન વક્તાને ન હોય ત્યાં સુધી એવા વક્તા પાસેથી કથાનું શ્રવણ ન કરી શકાય, એવું અહીંયા તાત્પર્ય શ્રી આચાર્ય ચરણોનું છે. આગળ જોઈએ આપણે કલ્યાણરાયજી શું કહે છે કે તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ રાગાજ્ઞાનાદિભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. હવે વિલક્ષણતા બતાવે છે કે આવા જે વિચક્ષણ વક્તા છે. પ્રશ્ન છે કઈ? આપણે તમે જે કહ્યું અંશ કલા અવતારે પુરુષના છે, તો પુરુષને કેવી રીતે સમજવાનું? પુરુષ એટલે નારાયણના. બરાબર. સમષ્ટિ અંતર્યામી નારાયણ છે. તમે એને સમષ્ટિ અંતર્યામી નારાયણ કયો કે પુરુષ કયો કે સકલ અવતારી કયો, બધા પર્યાયવાચી શબ્દો છે. અને એમાંથી બધા ગુણા અવતારો બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને 24 લીલા અવતારો કચ્છપ, વારા, મત્સ્ય ઇત્યાદિ બધું નારાયણમાંથી પ્રગટ થાય છે. સમષ્ટિ અંતર્યામી નારાયણ. એટલે ભાગવત એમ કહે છે કે યતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હા, તો આગળ કલ્યાણ શ્રી મહાપ્રભુજી કહે છે હજી આવા જે વિચક્ષણ વક્તા છે એની વિલક્ષણતા બતાવી છે. અને આવા વક્તાઓનું જે વાકપાન છે કેટલું સુદુર્લભ છે એને સમજાવે છે. જુઓ કે તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ. એટલે વિષ્ણુદૂતો, અહીંયા વિષ્ણુદૂતોનું એક્ઝામ્પલ આપ્યું છે કે વિષ્ણુદૂતોએ વર્ણન કરેલા વાક્યો જે છે એ જેવી રીતના અજામિલા કર્ણનવદ, એટલે અજામિલના કર્ણની અંદર અજામિલે સાંભળ્યું, કર્ણનવદ યાને કે અજામિલે
વિષ્ણુદૂતોએ વર્ણન કરેલું જે વાક્ય છે એનું શ્રવણ કર્યું અને એ રીતના અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ, આવા ભગવદીઓનું, આવા જે પરબ્રહ્મને જાણનારા વિચક્ષણ જે વક્તા છે એનું વાક્ય જે છે ક્યારેક જ સંભળાય છે, ક્વચિત. સમજો, તાદૃશાનામ ક્વચિત વાક્યાનામ દૂતાનામ ઈવ, દૂતોની જેમ. જેમ વિષ્ણુદૂતોનું વાક્ય ક્યારેક જ સંભળાય, બધાને ન સંભળાય, એટલે એની સુદુર્લભતા બતાવી છે, કોઈકને સંભળાય ભગવાનની કૃપાથી. તો એવી રીતના વિષ્ણુદૂતોના વાક્યની જેમ આવા જે ભગવદીઓ વિચક્ષણ વક્તાનું વાક્ય ક્યારેક જ સાંભળવામાં આવે છે. અને જેવી રીતના અજામિલે સાંભળ્યું અને અજામિલનું જીવન બદલી ગયું, એવી જ રીતના આવા વિચક્ષણ વક્તાઓના વાક્ય જે સાંભળે છે તો એ અમૃતોદક સમાન છે, અમૃત બિંદુની સમાન એનું વાકપાન છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. હવે એની ટીકા આપણે કલ્યાણરાયજીના શબ્દોમાં જોઈએ. જુઓ, કલ્યાણરાયજી એમાં આજ્ઞા કરે છે કે પૂર્ણ ભગવદીઓ કી વાણી કી મહિમા को आप श्री तादृशानाम क्वचित वाक्यम दूतानाम इव वर्णितम इत्यादि शब्दों से कहते हैं. पूर्ण भगवदीय कभी कभार जब प्रसन्न चित्त में अपनी खुद की इच्छा से कुछ कह देते हैं और किसी के अनुरोध या प्रेरणा करने पर नहीं, એટલે કોઈના કહેવાથી નહીં પણ બીજા ઉપર કૃપા કરવા માટે જ્યારે એ પ્રસન્નતાપૂર્વક કોઈ વાક્યો કહી દે છે તો ઉનકે વાક્ય સંદેશ લાને વાલે દૂતો કે સમાન હોતે હૈ. તો એના જે વાક્યો છે એ સંદેશો લાવવાવાળા વિષ્ણુદૂતો જેમ છે એના જેવા જ હોય છે. ધ્યાનથી સમજો. तो उनके वाक्य संदेश लाने वाले दूतों के समान ही होते हैं. तात्पर्य यह है कि जिस प्रकार राजा अपने दूत के द्वारा अपनी बात कहते हैं, उसी प्रकार इन भगवदियों के मुख द्वारा भगवान भी दूतों की भांति अपनी बात अपने भक्तों को कहलाते हैं. એટલે જેમ કોઈ રાજા દૂત દ્વારા પોતાનો મેસેજ આપે છે એમ ભગવાન પણ આવા ભગવદીઓ દ્વારા પોતાનો સંદેશો આપે છે. કેટલી સુંદર વાત, કેટલી મીઠી વાત કલ્યાણરાયજી કરે છે કે જેમ રાજા દૂત દ્વારા પોતાનો સંદેશ આપે છે એમ ભગવાન પણ આચાર્યો દ્વારા, ભગવદીઓ દ્વારા પોતાનો હૃદયનો ભાવ આધુનિક ભક્તોને સમજાવે છે, કહે છે. એમ મહાપ્રભુજી દ્વારા, શ્રી ગુસાઈજી દ્વારા, શ્રી ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે આચાર્યો દ્વારા પોતાનો ભાવ પ્રગટ કરે છે. ભગવાન પણ એવું કલ્યાણરાયજી કહે છે. અહીંયા આવ્યું ને શ્લોકમાં કે તાદૃશાનામ ક્વચિત વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ, દૂતોની જેમ એ સંદેશો ભગવાન આધુનિક ભક્તોને પણ આપે છે, દૂતોની જેમ. अतः ऐसे भगवदी, जुओ, तो भगवदियों के मुख द्वारा भगवान भी दूतों की भांति अपनी बात कहते हैं. अपने भक्तों को कहलाते हैं. अतः ऐसे भगवदी प्रभु के उत्कर्ष का वर्णन करे તો ઉસમે શંકા નહીં કરની. એટલે આવા જે ભગવદીઓ છે એ જ્યારે ભગવાનનો ઉત્કર્ષ કહે તો એમાં કોઈ જાતની શંકા ન કરવી, કારણ કે ભગવાને જ એવી આજ્ઞા કરી છે. જેમ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, તો સાક્ષાત ભગવાને જ આચાર્ય ચરણોને આ માર્ગ પ્રગટ કરવાની આજ્ઞા કરી છે. તો એમાં ક્યારેય સંદેહ ન કરવો. ભગવાનની જ આજ્ઞા થઈ છે અને આ માર્ગનું પ્રવર્તન થયું છે. આ માર્ગની અંદર ભગવાનનું જે મહાત્મય આ મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે એ ભગવાનની કૃપાથી જ, ભગવાનની ઈચ્છાથી જ કર્યું છે, એવું કલ્યાણરાયજી કહે છે કે દૂતા નામ ઇવ વર્ણિતમ, એની જેમ. हाँ, इसलिए
ये समझ ले कि जब भगवत कृपा से आगे फल प्राप्ति होने वाली हो तभी ऐसे पूर्ण भगवदियों का संग પ્રાપ્ત હોતા है કે ભાઈ આગળ ભગવાનની પ્રાપ્તિ થવાની હોય તો જ આવા આચાર્યોનો આવા ભગવદીઓનો સંગ મળે, બધાને ન મળે. મહાપ્રભુજી જેવા ગુરુ બધાને ન મળે. મહાપ્રભુજીની વાણીમાં બધાને વિશ્વાસ ન આવે. મહાપ્રભુજીની વાણીમાં બધાને નિષ્ઠા ન આવે. શ્રી મહાપ્રભુજીની વાણી પ્રમાણે બધા જીવન જીવી ન શકે. કેમ? જેને ભગવાનની પ્રાપ્તિ થવાની હોય એ જ આવું, એને જ આવો સંગ મળે, એના જ આચરણમાં મહાપ્રભુજીની વાણી આવે એવું કલ્યાણરાયજી કહે છે. કારણ કે શું દુર્લભ છે, સમજાઈશ ને? મહાપ્રભુજીની વાણી 16 ગ્રંથો ઓપન છે, બધા વૈષ્ણવ વાંચે, પણ આચરણમાં કેમ નથી આવતું? સમજમાં, સાચી દિશામાં સમજમાંય નથી આવતી. 16 ગ્રંથનું રહસ્ય સાચી દિશામાં સમજમાંય નથી આવતું, તો આચરણની વાત તો બહુ દૂર રહી ને. એટલે કલ્યાણરાયજી કહે છે कि इसलिए समझ ले कि जब भगवत कृपा से आगे फल प्राप्ति होने वाली हो, भगवाननी अनुग्रह थी आगळ भगवाननी प्राप्ति, भगवत कृपा थी आगे फल प्राप्ति होने वाली हो तभी ऐसे पूर्ण भगवदियों का संग प्राप्त होता है. ત્યારે જ ઈ જ જીવનમાં આપણને એવા આચાર્યોનો, એવા ભગવદીઓનો સંગ મળે કે જે મહાપ્રભુજીમાં, ઠાકોરજીમાં અનન્ય નિષ્ઠ હોય. અને એવા આપણા મહાપ્રભુજી ગુસાઈજી આપણા 84-252 ભગવદીઓ છે. અને એની વાણી આચરણમાં આવવી, એમાં નિષ્ઠા આવવી, એ પણ ભગવાનની કૃપા હોય તો જ આવે, બાકી ઇમ્પોસિબલ, શક્ય જ નથી. મહાપ્રભુજીની વાણીમાં કોઈને નિષ્ઠા ન આવે. નિષ્ઠા ન આવે તો આચરણમાં તો ક્યાંથી આવે? કલ્યાણરાયજી કહે છે, જુઓ, એટલે જેનો છેલ્લો જન્મ છે સાત્વિકા ભગવદ ભક્તા ये મુક્તાવધિકારિણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા જે પુષ્ટિ ભક્તો છે એના માટે મહાપ્રભુજી આ ગ્રંથ પ્રગટ કરે છે. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, ભગવાનની ઈચ્છાથી જેનો આ છેલ્લો જન્મ છે, એટલે ભગવત સેવા માટે એનો જન્મ થતો હોય તો વેલકમ. પણ આ સંસારની અંદર એનું જે મેન પ્રયોજન છે, મેન ગોલ છે, એ ભગવત પ્રાપ્તિ જ છે. એવા હેતુથી તો વારંવાર જન્મ થતો હોય એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે વૃત્ર પણ કહે છે કે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી તન્માયાત્માત્મજ દારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. ભાઈ ભગવાનની વૈષ્ણવી માયાથી મોહિત થઈને, જે ભગવદ આસક્તિ વધારનારી માયાથી મોહિત થઈને એવા પત્ની પુત્રાદિ ઘર, મને તો ભગવાનની સેવામાં ઉપયોગી, એ બધું જોઈએ છે, એમાં તો વેલકમ. પણ અહીંયા સંસારમાં રહેવા માટે, આ ધોખાધડીમાં રહેવા માટે એ ફરીથી જન્મ થાય તો એવો જન્મ એનો થતો નથી પછી. એટલે અહીંયા છેલ્લો જન્મ કહી રહ્યા છે કે હવે એને ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ, અથવા જે મહાપ્રભુજીએ સેવાફલમાં વર્ણિત જે ફલો છે, અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ, સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ, એવા ફલોની પ્રાપ્તિ પ્રભુ એને હવે કરાવશે. એ અહીંથી જ ડિસાઇડ થઈ જશે કે એવા ભગવદીઓનો સંગ થયો, એવી ભગવાનમાં આપણી આસક્તિ પ્રગટ થઈ ગઈ, એવા ભગવદીઓના સંગથી મહાપ્રભુજીની વાણીમાં આપણી નિષ્ઠા થઈ ગઈ. કારણ કે મહાપ્રભુજી એટલે તો ગ્રંથ પ્રગટ કર્યા કે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, અને ભગવાનની કૃપાથી ભવાંત સંભવા દૈવાત, જેનો ભગવાનની કૃપાથી છેલ્લો જન્મ છે, તે સામર્થ્ય નિરૂપ્યતે. એવાના માટે હું આ નિરૂપણ કરું છું આ ગ્રંથને. તત્વારદીપ નિબંધના મંગલાચરણમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. તો એ બધું અહીંથી જ ખબર પડી જશે કે આપણે ક્યાં જવાના છીએ. तो ऐसे पूर्ण भगवदियों का संग प्राप्त होता है जब भगवत कृपा से आगे फल प्राप्ति होने वाली हो तब, बाकी नहीं. अतएव श्री भागवत में कहा है कि जब संसार चक्र से छूटने का समय आता है, જુઓ કલ્યાણરાયજી એમને નથી કહેતા, વાત પ્રમાણ સાથે કહે છે. શ્રીમદ ભાગવતજીની અંદર 10મા સ્કંધના 51મા અધ્યાયનો 54મો શ્લોક છે, 53 અને 54. એ શ્લોકમાં ભગવાન શું કહે છે જુઓ.
કેટલું સુંદર વાત આ કલ્યાણરાયજીએ જે કહ્યું શ્રી મહાપ્રભુજીના આ શ્લોકનું વ્યાખ્યાન કરતા, તો મહાપ્રભુજીના શ્લોકનું વ્યાખ્યાનમાં પણ એ પ્રમાણ આપીને વ્યાખ્યાન કરે છે શ્રીમદ ભાગવતનું. અને શ્રીમદ ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે કે ભવાપ્ય વર્ગો ભ્રમતો યદા ભવેત જનસ્ય તર્હ અચ્યુત સત્સમાગમઃ સત્સંગમો યર્હિ તદેવ સંગતો परावरेशे त्वयि जायते मति. अर्थात तभी जीव को सत्संग प्राप्त होता है. जब संसार चक्र से छूटने का समय आता है तभी जीव को सत्संग प्राप्त होता है और सत्संग प्राप्त होते ही जीव की आप में यानी कि भगवान में दृढ़ता से बुद्धि लग जाती है. बोलो, આ કલ્યાણરાયજીએ ભાગવતના શ્લોકથી વ્યાખ્યાન કર્યું મહાપ્રભુજીના શ્લોકનું કે સંસાર ચક્ર સે છૂટને કા સમય આતા હૈ, જ્યારે પ્રભુની એવી ઈચ્છા થાય કે હવે આને સંસારમાંથી છોડાવો, ત્યારે તભી જીવ કો સત્સંગ પ્રાપ્ત હોતા હૈ, ત્યારે એને સંગ મળે એવો સારો ભગવાનના ભક્તોનો, મહાપ્રભુજીની વાણીનો, બાકી સંગય ન મળે. तभी जीव को सत्संग प्राप्त होता है और सत्संग प्राप्त होते ही जीव की आप में दृढ़ता से बुद्धि लग जाती है. અને સત્સંગ મળતાની સાથે જ ભગવાનમાં એવી બુદ્ધિ દૃઢ થઈ જાય છે અને લોકની આસક્તિ છૂટી જાય છે. યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. લોક અને વેદમાં ગળાડૂબ હોય પણ પ્રભુ એને બહાર કાઢવાની ઈચ્છા કરે આ સંસાર સાગરમાંથી, તો એવા ભગવદીઓનો સંગ કરાવે છે. જુઓ, આ એની નિશાની છે. એ ભગવાન પણ કહે છે કે તભી જીવ કો સત્સંગ પ્રાપ્ત હોતા હૈ. આટલો સત્સંગનો મહિમા આપણા મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં, નિરોધ લક્ષણમાં, ભક્તિવર્ધનીમાં સમજાવ્યો છે. સત્સંગ વિરહિત ન રહેવો જોઈએ, પુષ્ટિ ભક્ત. આટલો ઇમ્પોર્ટન્સ સત્સંગનું છે કે તભી જીવ કો સત્સંગ પ્રાપ્ત હોતા है और सत्संग प्राप्त होते ही जीव को भगवान में प्रेम आसक्ति और व्यसन अथवा भगवान में प्रपंच विस्मृति पूर्वक निरोध सिद्ध होता है. તો સત્સંગથી પણ આ રીતના ભગવાનમાં નિરુદ્ધતા પ્રાપ્ત થાય છે એવું 10મા સ્કંદના 51મા અધ્યાયમાં કહ્યું છે. હજી બીજું કોટેશન આપે છે ભાગવતનું તામસ પ્રમાણ પ્રકરણ નામકરણ સંસ્કારમાં 8મો અધ્યાય ગર્ગાચાર્યજી નામકરણ કરવા માટે પધારે છે ત્યારનું એક શ્લોક આપે છે કલ્યાણરાયજી. એમાં પણ આ જ રહસ્ય સમજાયું છે. જુઓ કે ભગવદીઓનો સંગ જ્યારે આપણને થાય ત્યારે જ આપણને ભગવત પ્રાપ્તિ થાય. એટલે ભગવત પ્રાપ્તિ થવાની હોય ત્યારે જ આપણને એવો ભગવદીઓનો સંગ થાય. તો જુઓ, બીજો શ્લોક આપે છે 10મા સ્કંદના 8મા અધ્યાયનો 4થો શ્લોક છે. નંદ બાબાને કહા, જ્યારે ગર્ગાચાર્યજી નંદરાયજીના ઘરે પધારે છે વસુદેવજીની પ્રેરણાથી, વસુદેવજીની વિનંતીથી, કારણ કે ગર્ગાચાર્યજી છે એ યદુઓના પુરોહિત છે અને આ બાજુ વસુદેવજીને એમ થાય છે કે ભાઈ નંદરાયજીએ મારા 2 બાળકોના નામકરણ કર્યા કે નહીં, એટલે એને ગર્ગાચાર્યજીને વિનંતી કરી કે તમે જાઓ વ્રજમાં અને બંને બાળકોના નામકરણ તો કરાવો. નંદરાયજીએ કાંઈ કર્યું લાગતું નથી હજી. અને તરત ગર્ગાચાર્યજી છે એ ભગવદી છે, ત્રિકાલ જ્ઞાની છે, જ્યોતિષ શાસ્ત્રના રચયિતા છે અને ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા છે, ભક્ત છે. અને ગર્ગાચાર્યજી પણ પ્રસન્ન થઈ જાય છે કે ધન્ય ધન્ય પ્રભુના નામકરણનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એટલે ત્યાંનો શ્લોક આપ્યો જુઓ કે ભગવાનને કહા કે હે ગર્ગાચાર્યજી, નંદ બાબાને કહા कि हे गर्गाचार्य जी, आप जैसे महात्माओं का हम जैसे गृहस्थों के यहाँ आना ही हमारे परम कल्याण का कारण है. કે આપ જેવા ભગવત ભક્તો, આપ જેવા મોટા મહાત્માઓનું
ગૃહસ્થીઓના ઘરમાં જવું એ પોતાના સ્વાર્થ માટે હોતું જ નથી, ગૃહસ્થીઓના કલ્યાણ માટે હોય છે. ત્યાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં ખૂબ સુંદર આનું વર્ણન કરે છે કે આવા જે મહાપુરુષો છે તો પૂર્ણ છે, ભગવાનની જેમ જ આત્મારામ છે, આપ્તકામ છે, સ્વાનંદ અતુંદીલ છે, પૂર્ણ કામ છે. એવાને ગૃહસ્થાશ્રમના ઘરમાં જવાની કોઈ આવશ્યકતા નથી. પણ ભગવાનની પ્રેરણાથી જ્યારે એ કોઈ ગૃહસ્થના ઘરમાં આવા મહાપુરુષો જાય છે ત્યારે નક્કી એના શ્રેયને માટે જાય છે, ગૃહસ્થીઓના કલ્યાણ માટે જાય છે. એવું ભગવત કહે છે કે મહદ વિચલમ નૃણામ ગૃહિણામ દીન ચેતસામ નિશ્રેયસાય ભગવાન કલ્પતે નાન્યથા ક્વચિત. આવા જે મહાપુરુષો ગૃહસ્થીઓના ઘરમાં જાય છે એ ગૃહસ્થીના કલ્યાણ માટે જાય છે. આ રીતના મહાપુરુષો ભગવત ભક્તોનો મહિમા ભાગવતજીમાં 10મા સ્કંદના 8મા અધ્યાયના નામકરણ સંસ્કારમાં સમજાયો છે. તો ઇત્યાદિ વાક્યો છે ઉપરોક્ત અર્થ કહા ગયા. આ વાક્યોથી ઉપરોક્ત અર્થ કયો છે? કયો કે તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. કે ભગવાન પોતે પોતાનો મેસેજ આવા ભગવદીઓ દ્વારા, આવા આચાર્યો દ્વારા આપણને આપે છે, આપણા સુધી પહોંચાડે છે. इसलिए इन भगवदियों के वचनामृत के बिंदुपान और इनके द्वारा उपदेश ग्रहण अर्थात श्लोक मात्र का श्रवण या शिक्षा ग्रहण करनी ठीक वैसे ही है जैसे अजामिल ने विष्णुदूतों एवं यमदूतों के बीच का किंचित संवाद सुन लिया. समझो કે જેવી રીતના વિષ્ણુદૂતો આવી ગયા, નારાયણનું નામ લીધું અજામિલે, એટલે એના બધા પાપો ક્ષીણ થયા, અને પેલા યમદૂતો લેવા માટે આવ્યા, અને નારાયણનું નામ લીધું એણે, તો ત્યારે વિષ્ણુદૂતો આવ્યા અને ભગવાનનું નામનો મહિમા એને કહ્યો. ત્યારે આટલા થોડા વાક્યો જ વિષ્ણુદૂતોએ યમદૂતોને કહ્યા, એ અજામિલ સાંભળતો હતો. અને અજામિલે એટલા જ વાક્યો વિષ્ણુદૂતોના સાંભળ્યા. થોડા શ્લોકો છે ત્યાં, 5-6 શ્લોકો, એટલા જ સાંભળ્યા, ત્યાં એનું જીવન બદલાઈ ગયું. જુઓ કે આવા વિષ્ણુદૂતો જેવા ભગવદીઓના વાક્યો, 5-6 વાક્ય સાંભળ્યા હતા, અજામિલનું જીવન ટોટલી બદલાઈ ગયું. એટલો દુષ્ટ, પાપી, દુરાત્મા એવો હતો, છતાં પણ આવા વાક્યો સાંભળતા જ એનું જીવનમાં વૈરાગ્ય, ભક્તિ બધું જ એમાં પ્રગટ થવા લાગ્યું. અને સીધો એ હરિદ્વાર જઈને ભગવાનની યોગ સાધના કરી અને મુક્ત થયો, મુક્તિને પ્રાપ્ત કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. આવા દૂતોના જે વાક્યો છે એ ભગવદીઓના વાક્યો છે, અને અજામિલનું જીવન બદલાઈ ગયું. એવી જ રીતના ભગવદીઓ કે વચનામૃત કે બિંદુપાન એટલે થોડુંક પણ વાક્ય આપણને આપણા આચાર્યોનું, ગુસાઈજીનું, આપણા આચાર્ય ચરણો, હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે આચાર્યોના વાક્યો થોડાક પણ સાંભળી લઈએ ને તોય આપણું જીવન બદલાઈ જાય. એવું અહીંયા કલ્યાણરાયજી કહે છે કે ભગવદીઓ કે વચનામૃત કે બિંદુપાન. બિંદુપાન એટલે થોડુંક પણ, એમ એક બિંદુ માત્ર પણ. और इनके द्वारा उपदेश ग्रहण अर्थात श्लोक मात्र का श्रवण. જુઓ, એક શ્લોક માત્રનું જો શ્રવણ થઈ જાય ને તોય જીવન બદલાઈ જાય. શ્લોક માત્ર કા શ્રવણ યા શિક્ષા ગ્રહણ કરની. આવા ભગવદીઓ, આવા આચાર્યોના એક શ્લોક માત્રની પણ જો શિક્ષા ગ્રહણ કરીએ તો ઠીક વૈસે ही जैसे अजामिल ने विष्णुदूतों एवं यमदूतों के बीच का किंचित मात्र संवाद सुन लिया था. એટલાથી એનું જીવન બદલાઈ ગયું. આવું ઇફેક્ટિવ વાક્ય હોય ભગવદીઓને. એટલે મહાપ્રભુજીનો આગ્રહ છે કે ભગવાનનું નામ, ભગવાનનું સંકીર્તન, ભગવદી, ભગવાનના ભક્તોના મુખથી શ્રવણ કરવું જોઈએ, બીજેથી શ્રવણ ન કરવું. આના સુબોધનીજીમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે કે ભગવાનના ભક્તોના મુખથી ભગવદ નામનું શ્રવણ કરવું જોઈએ. ગર્ગાચાર્યજીનો જ્યાં પ્રસંગ છે ને એ પ્રસંગમાં
ખૂબ સુંદર વર્ણન સેવાઓ વ્રજલીલામાં આપણે પ્રમેય રત્નાર્ણવમાં લાલુ ભટ્ટજીએ કર્યું છે. બહુ ફાઇન વર્ણન કર્યું કે કઈ રીતના ભગવાનના નામ લેવું, કઈ રીતના ભગવાનનું નામ કોના મુખથી શ્રવણ કરવું, આખું રહસ્ય જલભેદનું પણ ત્યાં સમજાવ્યું છે. આ મને એટલા માટે હું લઉં છું કે અત્યારે અમારું તામસ પ્રમાણ પ્રકરણ ચાલે ને આ જ અધ્યાય ચાલે છે. ગયા વખતે જ નામકરણ સંસ્કારનું વર્ણન આવ્યું ને એટલે મને પણ થોડો એનો હેંગઓવર છે ને, અને આ કોટેશને અહીંયા કલ્યાણરાયજીએ નામકરણ સંસ્કારનું જ આપ્યું એટલે હું લઉં છું કે આધુનિક પુષ્ટિભક્તાના ભજન વિધો ભગવદી મુખાદ ભગવદ ગુણ શ્રવણે શ્રી ગર્ગ મુનિ વર્ણિત ભગવદ ગુણ શ્રવણ લીલા અનુભાવનમ. જુઓ, જલભેદની જ વાત છે ભાઈ, એટલે લઈ રહ્યો છું કે આધુનિક પુષ્ટિભક્તોએ પણ ભજન વિધો ભગવદ ભજન કરતાં કરતાં ભગવદી મુખાદ ભગવદીઓના મુખથી જ ભગવદ ગુણ શ્રવણે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ, બીજાના મુખથી નહીં. સમજો, ભગવદી ગુણ શ્રવણે શ્રી ગર્ગ મુનિ વર્ણિત ભગવદ ગુણ શ્રવણ લીલા અનુભાવનમ. ગર્ગાચાર્યજીએ જે ભગવાનનું નામકરણ કર્યું અને ભગવાનના ગુણોનું વર્ણન કર્યું એવું અનુભાવન કરવું. ભગવત શ્રવણ કરતી વખતે જેવી રીતના ગર્ગાચાર્યજી જેવા ભગવદીઓથી ભગવાનના નામ રૂપ ગુણોનું શ્રવણ નંદરાયજીએ કર્યું, એવી જ રીતના આપણે પણ ભગવદીઓની મુખથી જ ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? એમાં લાલુ ભટ્ટજી પ્રમેય રત્નાર્ણવમાં આજ્ઞા કરે છે કે તતો ગર્ગેણ એકાંતે ભગવદ નામની ઉક્તાની. એટલે તામસ પ્રકરણની અંદર 8મા અધ્યાયમાં આવે છે કે ગર્ગાચાર્યજી દ્વારા એકાંતમાં ભગવાનનું નામ પાડવાનું એટલે કે નામકરણ સંસ્કાર થયો. ભગવાન નામની ઉક્તાની તત્ર રૂપ ગુણ લીલા વૈશિષ્ટ્યમ નિરૂપિતમ. એટલે ત્યાં ભગવાનના રૂપ, ભગવાનના ગુણ અને ભગવાનની જે લીલાઓ છે એની વિશેષતાનું નિરૂપણ થયું. અને એટલા માટે ગર્ગાચાર્યજી ક્યાં નંદરાયજીને કહે છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહા. બહુની સંતિ નામાની, હે નંદરાયજી તમારા લાલનના તો ઘણા બધા નામો છે. રૂપાણી ચ સુતસ્યતે એટલે તમારા લાલનના રૂપ ગુણ અને લીલાને અનુરૂપ અનેક નામો છે. અને તાન્યહમ વેદ એને હું જાણું છું, નો જનાહ બીજા સામાન્ય માણસો એને જાણતા નથી કે તમારા લાલનના ગુણ અને લીલાને અનુરૂપ અનેક નામો છે. ઇત્યનેન સંતિ ઇતિ પ્રયોગાદ. આમાં સંતિ શબ્દ મૂક્યો છે કે બહુની સંતિ નામાની. તો સંતિ એટલે છે, અત્યારે પણ છે. આ કોઈ ઐતિહાસિક ઘટના નથી ભાઈ કે દ્વાપરના એન્ડમાં પ્રગટ થઈ ગયા અને ત્યાં બધી લીલા થઈ ગઈ. નહીં, નિત્ય લીલા છે ભગવાનની, અત્યારે પણ લીલા ચાલી રહી છે. એટલે સંતિ શબ્દ મૂક્યો સુખદેવજીએ. સંતિ આની છે. ઇતિ પ્રયોગાત તેસામ નામ રૂપ ગુણ કર્માણામ નિત્યત્વમ બોધિતમ. ભગવાનના નામ રૂપ કર્મ લીલા બધી નિત્ય છે, અલૌકિક છે, દિવ્ય છે. જન્મ કર્મ છે મેં દિવ્યમ. સમજમાં આવ્યું ને? આ કોઈ ઐતિહાસિક ઘટના નથી કે દ્વાપરના એન્ડમાં થઈ ગયું હવે. નહીં, મહાપ્રભુજી એમ કે શાશ્વત છે, અત્યારે પણ ચાલી રહી છે. આપણા ઘરમાં કૃષ્ણ નિત્ય જાગે છે, આપણા ઘરમાં ઠાકોરજી છે નિત્ય શ્રૃંગાર ધારણ કરે છે. કાંઈ દ્વાપરના એન્ડમાં ધારણ કર્યા હતા એવી કોઈ ઐતિહાસિક ઘટના નથી. શાશ્વત છે, શાશ્વત નિત્ય લીલા ચાલી રહી છે કે નિત્ય ઠાકોરજી પોડી રહ્યા છે, નિત્ય જાગી રહ્યા છે, નિત્ય શ્રૃંગાર ધારણ કરી રહ્યા છે, નિત્ય ગાયો ચરાવવા જઈ રહ્યા છે. બધી જ લીલા પ્રભુ નિત્ય કરે છે. એટલે સંતિ શબ્દ મૂક્યો છે. અત્યારે પણ છે, એમ થઈ ગયા એમ નહીં, ભૂતકાળમાં થઈ ગયા એમ નહીં.
જો સંતિ ઇતિ પ્રયોગેન નામ રૂપ ગુણ કર્માણામ નિત્યત્વમ બોધિતમ. ભગવાનના નામ રૂપ કર્મ નિત્ય છે. તથા ચ સિદ્ધમ, એ વાત અહીંયા સંતિ શબ્દથી સિદ્ધ થાય છે. સાધકેન, હવે તો આ તો લીલાની વાત થઈ કે લીલામાં આ રીતના ભગવદીના મુખથી, ગર્ગાચાર્યજીના મુખથી ભગવાનના નામોનું શ્રવણ નંદરાયજીએ કર્યું. તો એવી રીતના આધુનિક પુષ્ટિ ભક્તોએ આ લીલા ઉપરથી શું સમજવું, શાસ્ત્રાર્થ શું સ્થાપિત થયો. લીલામ કરોતી નામકરણની લીલા દ્વારા લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી, એના દ્વારા શાસ્ત્રાર્થ શું સ્થાપિત થયો એ આપણે આચરણમાં મૂકવાનો હોય છે. તો એ હવે લાલુ ભટ્ટજી સમજાવે છે કે સાધકેન ભગવદી મુખાદ રૂપ ગુણ લીલા વિશિષ્ટાનામ નામનામ દુસ્સંગ વર્જન પૂર્વકમ સ્વરૂપમ શ્રુત્વા. એટલા માટે સાધકે એટલે આધુનિક પુષ્ટિ ભક્તોએ પણ ભગવદી મુખાદ, ભગવદીઓના મુખથી ભગવાનના ગુણ લીલા વિશિષ્ટાનામ નામનામ એટલે ભગવાનના રૂપ ગુણ લીલા વિશિષ્ટ ભગવાનના નામોનું શ્રવણ કરવું. જેમ ગર્ગાચાર્યજી ભગવદી દ્વારા નંદરાયજીએ ભગવાનના નામોનું શ્રવણ કર્યું, એવી જ રીતના આધુનિક પુષ્ટિ ભક્તોએ પણ ભગવદીઓના મુખથી ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું શ્રવણ કરવું. અને એમાં સાવધાની શું રાખવી, દુસ્સંગ વર્જન પૂર્વકમ. જેમ લીલામાં કંસને ખબર ન પડે, કંસને આનું જ્ઞાન ન થાય, એવું દુસ્સંગ વર્જન પૂર્વક નામકરણ કર્યું ગર્ગાચાર્યજીએ. એવી રીતના આધુનિક પુષ્ટિ ભક્તોએ પણ દુસ્સંગને છોડીને આ પથ્ય બતાવ્યો. મેડિસિનની સાથે સાથે પથ્ય પણ બતાવ્યું કે આ પથ્ય રાખવું પડશે ભાઈ. દુસ્સંગ વર્જન પૂર્વકમ નામ રૂપ ગુણ કર્માણામ ભગવદી મુખાદ રૂપ ગુણ લીલા વિશિષ્ટાનામ નામનામ દુસ્સંગ વર્જન પૂર્વકમ. દુસ્સંગને છોડીને પછી ભગવદીઓના મુખથી જ્યારે ભગવાનના રૂપ ગુણ અને લીલા વિશિષ્ટ ભગવાનના નામોનું શ્રવણ કરવું. શ્રી મહાપ્રભુજીએ ત્યાં સુબોધનીજીમાં આજ્ઞા કરી કે ભાઈ જ્યારે આપણે ભગવાનનું નામનું શ્રવણ કરીએ ત્યારે એના અર્થના જ્ઞાનપૂર્વક અને લીલાના અનુસંધાનપૂર્વક શ્રવણ કરવું કે લેવું. જો કે લાલુ ભટ્ટજી અહીંયા આગળ સમજાવે છે હવે એ વાતને. તત્તદ લીલા સંયુત સ્વરૂપ ગુણ સ્મરણ પૂર્વકમ તન્નામમ ગ્રાહ્યમ. ભગવાનનું તે નામ એ લીલા અને એ સ્વરૂપની સાથે એનું શ્રવણ કરવું. જેમ ફોર એક્ઝામ્પલ યથા ગોવર્ધનોદ્ધરણ ધીર. જેમ ભગવાનનું એક નામ લ્યો કે ગોવર્ધનોદ્ધરણ ધીર ઇતિ નામ ગ્રહણે ગોવર્ધનોદ્ધરણાત્મક લીલા વિશિષ્ટમ વામકર કમલ ધૃત ગોવર્ધનમ શ્રી કૃષ્ણ સ્વરૂપમ હૃદયાનયે. તો ગોવર્ધનોદ્ધરણ ધીર નામ આપણે પ્રભુનું બોલીએ ત્યારે ઠાકોરજીના વામકર કમલમાં ગોવર્ધન ધારણ કર્યો છે ભક્તોનું રક્ષણ કરવા માટે. તો આવું પિક્ચરાઇઝ થવું જોઈએ એવું લાલુ ભટ્ટજી કહે છે કે એના ગુણ એ સ્વરૂપ આપણા હૃદયમાં પ્રગટ થાય અને એ લીલા પ્રગટ થાય. નામ જ્યારે લઈએ ત્યારે તો નામ પણ આ રીતના ગુણ અને લીલા વિશિષ્ટ નામનું શ્રવણ કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? તો અંતઃકરણ છે શીઘ્ર શુદ્ધ થાય અને શીઘ્ર એનો ભગવાનમાં નિરુદ્ધ થાય એવું શ્રી મહાપ્રભુજી ત્યાં સમજાવ્યું છે સુબોધનીજીમાં કે ભગવાનનું નામ આપણે લઈએ તો અર્થના અનુસંધાન અને લીલાના અનુસંધાન પૂર્વક લેવું. જેમ ગોવર્ધનોદ્ધરણ ધીર ઇતિ નામ ગ્રહણે. આવું જ્યારે આપણે નામ લઈએ ત્યારે ગોવર્ધનોદ્ધરણાત્મક લીલા વિશિષ્ટમ એટલે પ્રભુ છે ગોવર્ધનને ધારણ કર્યો છે અને વામકર કમલ ધૃત ગોવર્ધનમ આવું સ્વરૂપને યાદ કરીને શ્રી કૃષ્ણ સ્વરૂપમ આ પ્રભુ છે શ્રી કૃષ્ણએ જ આ રીતના વામકર કમલ ઉપર ગોવર્ધન ધારણ કર્યો છે એ સ્વરૂપને યાદ કરીને પ્રભુના આવા સ્વરૂપને આવી લીલાને યાદ કરીને આ નામનું ઉચ્ચારણ કરવું. એતશ્ચ નામકરણ ભાવેશભાઈ હા
આમાં જે પૂર્ણ ભગવદીય કહ્યું છે એટલે જેને શરૂઆતમાં ભાવ સિદ્ધ થઈ ગયો છે એવા ભગવદીય ગણવાના? એમાં બે લીધા છે ષોડશ ગ્રંથ પરિચયમાં. પૂર્ણ ભગવદીયોમાં પુષ્ટિ માર્ગી પૂર્ણ ભગવદીયો છે અને મર્યાદા માર્ગી પૂર્ણ ભગવદીયો છે, એવું ષોડશ ગ્રંથ પરિચયમાં લીધું છે. પણ એ બધાને પૂર્ણા ભગવદીયા કહ્યું છે અને એવા સર્વાત્મ ભાવવાળા જ છે. એને ભગવાનમાં એવી તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ છે એટલે એને પૂર્ણ ભગવદી કહ્યા છે. તો એ પૂર્ણ ભગવદીઓ છે. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. એ ભગવદીયતા પ્રાપ્ત થઈ એ બધા સમા પુરુષાર્થનો ક્લાઇમેક્સ છે એમ ભાગવત કહે છે. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. એટલે ભગવાનમાં જ બધું કમ્પ્લીશન ને જે બી થાય છે બધું ભગવાનથી જ એન્ડ થાય છે ને કમ્પ્લીટ ભગવાન થી જ થાય છે. હા, એ બધા પૂર્ણ ભગવદીઓ છે. જુઓ કે જડભરતના વાક્યોથી રઘુગણનું જીવન બદલી ગયું છે ને. નારદજીના વાક્યોથી કેટલાયના જીવન બદલી ગયા. તમે જુઓ ભાગવતજીની અંદર નારદજીના વાક્યોથી તો પહેલા વેદવ્યાસજીનું જ સેટિસ્ફાય થયું અંતઃકરણ. પૂર્ણા ભગવદીયા છે ને. મૈત્રેયજીના વચનોથી વિદુરજીને ભગવત ભક્તિ થઈ, ભગવાનનું જ્ઞાન થયું. મૈત્રેયજીના સર્ગ વિસર્ગ લીલાનું શ્રવણ કરાવવાથી. એકદમ રાઈટ. આમાં મર્યાદા ભક્તનો શરૂઆતમાં ભાવ અને પુષ્ટિ ભક્તનો શરૂઆતમાં ભાવ એ બી પાછા બે ડિફરન્ટ છે. થાય ને. માર્ગ ભેદ હોય તો ફલ ભેદ થાય, સાધન ભેદ થાય. બંનેને શરૂઆતમાં ભાવ છે પણ એ શરૂઆતમાં ભાવમાં બી થોડો ડિફરન્સ આવે ને. એટલે શાહુ બાવા લગભગ શરૂઆતમાં ભાવ ઉપર સુબોધિનીજીમાં એમને બહુ વિસ્તાર. શરૂઆતમાં ભાવ ઉપર આપનો એક લેખ છે બહુ સુંદર. શ્યામ બાવાશ્રીનો એક મોટો લેખ શરૂઆતમાં ભાવ ઉપર સ્પેશિયલ લખ્યો આપે, બહુ સુંદર છે. મિનલબેન આપનો માઇક બંધ કરી દો. તો હવે તમે બોલો ભાવનાબેન. ભાવેશભાઈ, એમાં આપણે આપણા સ્વરૂપ, આપણા ઠાકોરજીનું સ્વરૂપની જ ઝાંખી કરવાની ને. જે આપણે આ જે બધી લીલા છે આપણે કરીએ, જે ભાગવતજીની પાન કરીએ. એક્ઝેક્ટ. કારણ કે સેવા ઓર બ્રજલીલામાં આ વાતને પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવી છે. આ નામકરણ સંસ્કારને ત્યાં આ જ વાત કહી છે કે ભાઈ આપણા માથે બિરાજતા ઠાકોરજીએ જ ગોવર્ધન ધારણ કર્યો છે અને જ્યારે ગોવર્ધનો ધરણ ધીર આવું નામ આપણે લઈએ ત્યારે આપણા ઠાકોરજી આપણને યાદ આવવા જોઈએ કે આ એની જ લીલા છે, એનું જ નામ છે, એવું પિક્ચરાઇઝ થવું જોઈએ. એવી રીતના દામોદરો ભક્ત વશ્યો. દામોદર તો નામ જ્યારે આપણે લઈએ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું, તો દામોદર જેના ઉદર ઉપર દામથી બંધાયેલા એવા પ્રભુ ભક્તને વશ છે. તો આવી લીલાનું સ્મરણ કરીને જ્યારે નામ લેવામાં આવે ત્યારે શીઘ્ર એને એ ભક્તનું મન પ્રભુમાં પ્રવણ થાય છે, ચેતસ્તત પ્રવણમ થાય છે, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને નિરોધ એનો સિદ્ધ થાય છે. સમજાણું ને? કોઈ બી નામ લઈએ આપણે કે બર્હિ નૃત્યાનું કરણો ગોપાલાનું કૃતિસ્વન સદાચાર પ્રતિષ્ઠાતા બલશ્રમ નિરાકૃતિ. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો જ્યારે આપણે પાઠ કરીએ કે ત્રિવિધ નામાવલીનો આપણે પાઠ કરીએ તો આપણા ઠાકોરજીના આ 1075 નામ છે. આપણા ઠાકોરજીની આ બાળલીલા, પ્રૌઢલીલા, કિશોરલીલા છે. આવી ભાવનાથી નામનું અનુસંધાન, નામના અનુસંધાનને સાથે આપણા સેવ્ય સ્વરૂપનું પણ અનુસંધાન કરવું અને આ એની જ લીલા છે. એવી રીતના આપણે નામનું શ્રવણ કીર્તન કરવું. કીર્તનો જ્યારે આપણે સાંભળી રહ્યા છીએ કે કીર્તન આપણે કરી રહ્યા છીએ અનોસરમાં, ત્યારે પણ એવું જ ભાવન કરવું કે આ મારા ઠાકોરજીના ગુણો આ કીર્તનોમાં ગવાઈ રહ્યા છે. તો જ સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થશે ને આપણા પ્રભુમાં. નહીં તો સ્વરૂપ નિષ્ઠા કેવી રીતના આવશે? એટલે આ વાત ખાસ ત્યાં સેવા ઓર વ્રજલીલામાં નામકરણ સંસ્કારમાં આ શ્યામ બાવાશ્રીએ સમજાવી છે. બહુ સારી વાત યાદ કરાવી. એટલે એમાં ભાગવત વાંચો કે શ્રવણ કરો, એમાં બી આપણા ઠાકોરજીની લીલાનું એમાં વર્ણન આવ્યું છે. એ રીતે જ આપણે વિચારવું છે. એક્ઝેક્ટ. આપણા માથે બિરાજતા ઠાકોરજીની જ આ બધી લીલા છે.
એની જ આ લીલા છે, એને જ આપણે યાદ કરવા. અને ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ઘણો બધો વિસ્તારથી આ સમજાવ્યું છે કે ભગવાનના જે નામો છે એની નામ જે છે નિત્ય છે, અને નામ કોઈ લીલાથી પડેલું છે. આપણી જેમ નથી કે નામ પહેલાં પડી જાય ને પછી ગુણો પ્રગટ જ ન થાય. નામ આપણા પહેલાં પડી જાય. ત્યાં મહાપ્રભુજીએ ઘણું બધું સુબોધનીજીમાં આ રહસ્ય સમજાવ્યું છે. એમાં ડિટેલ જવું થોડું કઠિન છે કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. પણ ઇન શોર્ટમાં મહાપ્રભુજી એટલું સમજાવ્યું કે આપણા જે નામો પડે છે એ પહેલાં પડે છે ને એ પ્રમાણે ગુણો તો પ્રગટ થતા જ નથી. ભૌતિક નામો છે, પણ ભગવાનના નામો એવા નથી. ભગવાનના નામો તો નિત્ય છે. જેવું નામ છે એવું જ રૂપ છે ભગવાનનું, એવું જ જેવું નામ અને રૂપ એવી લીલા છે, અથવા જેવી લીલા અને જેવું રૂપ છે એવું ભગવાનનું નામ છે. અને સંતિ નિત્ય છે, હંમેશા છે, અલૌકિક છે, દિવ્ય છે. અને જ્યારે પણ આપણે ભગવાનના નામો ત્રિવિધ નામાવલીનો પાઠ કરીએ કે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરીએ ત્યારે આપણા ઠાકોરજીને યાદ કરીને તત્તદ લીલાના અનુસંધાનપૂર્વક નામ લેવું જોઈએ. એવું અહીંયા શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા લાલુ ભટ્ટજી કહે છે, તન નામ ગ્રાહ્યમ યથા ગોવર્ધનોદ્ધરણ ધીર ઇતિ નામ ગ્રહણે. આવું જ્યારે આપણે નામ લઈએ, આ તો ઉપલક્ષણ વિધિથી એક એક્ઝામ્પલના રૂપમાં સમજાવ્યું કે ઇતિ નામ ગ્રહણે ગોવર્ધનોદ્ધરણાત્મક લીલા વિશિષ્ટમ, કે ઠાકોરજી ગોવર્ધન ધારણ કરી રહ્યા છે એવી લીલા સહિત વામકર કમલ ધૃત ગોવર્ધનમ શ્રી કૃષ્ણ સ્વરૂપમ હૃદય આનયન, કે ગોવર્ધન વામકર કમલ ઉપર પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો છે એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણા હૃદયમાં એનું સ્મરણ આ રીતના પિક્ચરાઇઝ કરવું. એમ જેમ તમે તમારા છોકરાનું નામ લો તો કેમ એક એનું સ્વરૂપ હૃદયમાં પ્રગટ થાય, કે ગાય હું બોલું તો ગાય જે એક શબ્દ સાઉન્ડ નથી, એનું એક અર્થ પણ આપણા હૃદયમાં પ્રગટ થાય, એક લીલા પણ પ્રગટ થાય. સમજાઈશ ને? એવી રીતના ઠાકોરજીના નામો એવી રીતના લેવા કે પ્રભુનું ગુણ અને લીલાનું પણ અનુસંધાન થાય. એવું અહીંયા લાલુ ભટ્ટજી કહે છે. ઇતિ એતશ્ચ નામકરણ પ્રસંગ સુબોધિન્યામ, નામકરણ પ્રસંગ સુબોધિન્યામ વિસ્તૃતમ શ્રીમદ આચાર્ય ચરણે. હજી વિસ્તારથી તમારે સાંભળવું હોય, સમજવું હોય તો નામકરણ પ્રસંગના સુબોધનીજી જુઓ. એમાં ભૌતિક નામો છે ને, એક સેકન્ડ, ભૌતિક નામો આપણા જે નામો છે ને, એટલે આધુનિક સમયમાં જે નામો પાડવામાં આવે છે ને એ પણ ભગવત સંબંધી નામો રાખવા જોઈએ. એનું ફળ મળે છે કે ભાઈ ભગવત સંબંધી નામો રાખે અને વારંવાર એનો ઉચ્ચાર કરે, ભલે એનો કંઈ અર્થ નથી અથવા તો બાળકને એ નિમિત્તે નામ બોલી રહ્યો છે તો પણ વારંવાર એ નામ લેવાથી એના પાપ વગેરે દૂર થાય છે. એટલે ભગવત સંબંધી નામ બેસ્ટ ઉદાહરણ નહીં હે, અજામિલનું ઉદાહરણ બેસ્ટ. એટલે જ અહીં કીધું ને અજામિલા કર્ણનવદ બિંદુ પાનમ પ્રકીર્તિતમ, કે ભાઈ અજામિલા નારાયણનું નામ લીધું તો એનું જીવન બદલાઈ ગયું ને, એને એવા વિષ્ણુદૂતોના વાક્ય તો શ્રવણ થયા ને. એટલે આપણા છોકરા, આપણા તો નામ રાખી દીધા આપણા પેરેન્ટ્સે, કે જેને રાખ્યા હોય એને ખબર નહોતી, એમને જીકી દીધા. પરંતુ આપણે હવે જ્યારે જે આપણા પુત્ર પૌત્રાદિકના નામ રાખવાનું આવે તો ભગવત સંબંધી નામ રાખવા જોઈએ એવું ત્યાં કહ્યું છે. એનું નામનું ઉચ્ચારણ પણ વારંવાર કરવામાં આવે તોય એને અંત સમયે અને એવી ફલ પ્રાપ્તિ કરી દે પ્રભુ. એને પ્રભુ જેવું ઈચ્છે એવું એને ફલદાન કરે. ત્યાં મહાપ્રભુજી એમ કહે છે કે પ્રભુની ઈચ્છા પ્રમાણે ફલદાન થાય છે. શું થાય છે એવું કઈ વર્ણન નથી. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, એવું હોય કે લૌકિકમાં આપણે છોકરાનું નામ રાખ્યું હોય તો આપણે તો આમ કામના તો લૌકિક જ સંતાન તરીકેની હોય ને, તો તમે એમ કહો છો કે તો પણ પાપનો નાશ થાય. શ્રી મહાપ્રભુજી કહે છે સુબોધનીજીમાં કે ભલે તમે બાળકને જ બોલાવતા હોય, ભગવાનને તો બોલાવતા નથી, તો પણ એ નામ તો ભગવાનનું છે ને, ના સાઉન્ડ તો ભગવાનનો છે ને. અક્ષર જે છે સ્વર ને વ્યંજન કહેવાય ને, શું કહેવાય, સ્વર અને વ્યંજન તો ભગવાનના છે ને. ભલે બાળકને તમે નિમિત્તે બોલાવતા હોય પણ વારંવાર આ નામને ઉચ્ચારણ કરવાથી પણ એને
ભગવાનની ઈચ્છાથી કંઈક એને અઘનાશ કે એવું ફલદાનનું વર્ણન સુબોધનીજીમાં મહાપ્રભુજીએ કર્યું છે. સારૂપ્યમાં રૂપનું સામ્ય અહીંયા નામનું સામ્ય કહ્યું ને. હે નામના સામ્યનું નામના સામ્યનું મહાત્મ્ય કીધું છે. હા બરાબર, નામના સામ્યનું મહાત્મ્ય. રાઈટ. સર્વોત્તમ સ્તોત્રમાં બાવાએ સારું સમજાવ્યું છે. આ સેમ પ્રથમ વર્ષ પહેલા વર્ષમાં સર્વોત્તમ સ્તોત્રમાં નામ અને રૂપ. હા એક્ઝેક્ટ, ત્યાં ખૂબ વિસ્તારથી આપે સમજાવ્યું છે નામ અને રૂપ. બરાબર, નામનું સામ્ય છે. બહુ સારી વાત મીનાબેને કરી. હવે નામનું સામ્ય ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભલે ને એ પોતાના પુત્રને જ બોલાવતા હોય તો પણ બહુ ઉત્તમ વાત છે. એટલે આપણે ત્યાં મહાપ્રભુજીએ પણ ઘણા એવા ભગવત ભક્તોના નામો જે છે એ બદલાવી નાખ્યા છે. બાદા હતું તો બાદરાયણ દાસ કરી દીધું છે અને એવા નામોને બદલાવ્યા છે એમ. કારણ કે આપણી પહેલાં એવી પરંપરા હતી, હવે નથી રહી, કે નામ આપતા ને, નામ દીક્ષા આપતા ને ત્યારે નામ પણ આપતા. નામ દીક્ષા વખતે અલૌકિક નામ, લીલા સંબંધી નામ ગુરુ આપતા. હવે કોઈને ગમતા જ નથી તો ગુરુ બિચારા શું કરે. મારા એક રિલેટિવ છે, હા, ચૈતન્ય સંપ્રદાયમાં એ બહુ સુંદર પરંપરા છે કે એને ત્યાં કોઈ બી દીક્ષા લેવા જાય ને એનું નામ બદલાવી નાખે. એકદમ દિવ્ય અલૌકિક નામ આપે, લીલા સંબંધી નામ આપે. ટૂંકમાં બહુ સુંદર પરંપરા છે. વિઠ્ઠલનાથજી ઠાકોરજી પધાર્યા અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું તો વિઠ્ઠલ નામ સુવર્ણકો ધરાવો, આજ્ઞા થઈ ને ભાઈ. તો ગુસાઈજીનું નામ પણ એ જ રીતના વિઠ્ઠલ જ રાખ્યું છે. એટલે આવા ભગવત સંબંધી નામો રાખવા જરૂરી છે ખૂબ. એટલે ચૈતન્ય સંપ્રદાયમાં બહુ સુંદર પરંપરા છે. આપણે ત્યાં બધું જ હવે મોડર્ન થઈ ગયા. બધા નામ હવે કોઈને ગમતા નથી, ભગવત સંબંધી નામ. બધાય ગધેડાને તાવ આવે એવા નામ રાખે, મિનિંગલેસ, કોઈ ઠેકાણા વગરના, ઢંગધડા વગરના. એનો કોઈ મિનિંગ જ ન સરતો હોય. પણ ચૈતન્ય સંપ્રદાયમાં હજી આવી પરંપરા છે. મારા એક રિલેટિવ છે, એને રાશિ ભ આવી તો હવે એને શરદ બાવાને કીધું કે ભાઈ અમારા છોકરાનું નામ પાડી દો ને, નામકરણ કરી દો ને. મારા સ્ત્રીઓને ખબર જ છે કે આ આપણું નામ ગમવાનું નથી, એટલે એને શું ઉપાય કર્યો કે ભાઈ 5-6 નામ તમે ગોતીને આપો, અમે એમાંથી એક આપી દે. એને એવો ઉપાય કર્યો. શું કરે, ગમે જ નહીં. લીલા સંબંધી નામ આપે તો કોઈ ન ગમે, મારા સ્ત્રીઓ આપે તો એ નથી ગમતા. તો એણે શું કીધું કે ભાઈ તમે આ રીતના 10-12 નામ, 5-6 નામ આપો. શરદ બાવાશ્રીએ કહ્યું. તો એને 5-6 નામ આપ્યા, એમાંથી ભૂષણ નામ, ભ આવ્યો હતો એટલે ભૂષણ નામ આપ્યું. તો ભૂષણ નામ આપ્યું. હવે તમે જ ભાઈ એને જ નામ બધા ગોતીને આપ્યા હતા તો એનું નામ ભૂષણ રાખ્યું જ નહીં, પછી ધ્યેય રાખ્યું. સમજીશ ને? નંદ ભવન કો ભૂષણમાં આપણા બધા લીલા સંબંધી નામ કોઈને ગમતા જ નથી. તો ભાઈ પેલા શું કામ કહ્યું કે નામ આપો, મોટે ઉપાડે, પછી હવે ગમતું નથી. એટલે આપણી હાલત આવી છે. એટલે ચૈતન્ય સંપ્રદાયમાં બહુ સુંદર પરંપરા છે કે એના જ્યાં દીક્ષા લે ને ગુરુ, એનું નામ એટલું સુંદર નામ હો. લીલા સંબંધીના નામ સાંભળીએ ને તો બહુ મજા આવે. મને તો બહુ આનંદ આવે એના નામ સાંભળવાની કે કેવા કેવા એ નામ આપે છે. ક્યારેક તમે યુટ્યુબમાં વિડીયા જોજો, એના ઘણાય છે કે એને જ્યારે દીક્ષા આપે ને ત્યારે એનું નામ કહે, અને બહુ સુંદર નામ કે બધા લીલા સંબંધી નામ કે આપણને આનંદ આવે, ગમે. ખેર, ચલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? આપણે અત્યાર સુધી જે શ્લોક લીધા એમાં તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. એટલું આપણે જોયું, બિંદુપાનમ પ્રકીર્તિતમ, કે એટલું બિંદુ માત્ર પણ એના જીવનને બદલાવી નાખે. જો એવા આચાર્યોના વાક્યો, એવા ભગવદીઓના વાક્યો થોડાક પણ જો સાંભળી લઈએ ને
તો એનું જીવન બદલાઈ જાય. જેમ 2 સર્ગ અને વિસર્ગ 2 લીલાનું શ્રવણ કર્યું તો વિદુરજીનું આખું જીવન બદલાઈ ગયું. અસંભાવના વિપરીત ભાવના દૂર થઈ ગઈ. ભગવાનમાં કેવો પ્રેમનો ઉદ્રેક થઈ ગયો, ભક્તિનો ઉદ્રેક થઈ ગયો. અને એનાથી બી ઉત્તમ અધિકારી ઉદ્ધવજી જેવાના થોડા વચનો સાંભળ્યા તો ભક્તિનો ઉદ્રેક કેટલો થઈ ગયો વિદુરજીમાં. જ્યારે શ્રી યમુનાજીના તટ ઉપર મળ્યા, તૃતીય સ્કંદમાં પ્રસંગ આવે છે કે ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જતા હતા ત્યારે રસ્તામાં ત્યાં વિદુરજી મળી ગયા અને આખી રાત શ્રી યમુનાજીના તટ ઉપર ભગવત સત્સંગ કર્યો. તો થોડાક વાક્યોથી પણ એટલો ભક્તિનો ઉદ્રેક વિદુરજીમાં પ્રગટ થયો. કેમ? ભક્તોના મુખથી ભગવાનના ગુણોનું શ્રવણ કર્યું, ભગવાનની લીલાનું શ્રવણ કર્યું. બાકી વિદુરજીને ભગવાનની લીલાનું તો જ્ઞાન હતું જ, સમજો. પણ ભગવદીના મુખથી જ્યારે એને શ્રવણ કર્યું ને ત્યારે એક સુમહાન ઉત્સવ થઈ ગયો ત્યાં એના હૃદયમાં. અને એનાથીની ઉત્તમ અધિકારી ઉદ્ધવજીથી બી બ્રજ ભક્તો, એના થોડાક વાક્યથી જ ઉદ્ધવજીમાં ભક્તિનો સંચાર થઈ ગયો કે વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણશે યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રય. આ નંદરાયજીના વ્રજની સ્ત્રીઓના ચરણ કમળની એક રેણુને હું વંદન કરવા લાયક નથી. જુઓ, થોડાક સંગ માત્રથી પણ એટલી પ્રગલ્ભા, એટલી સુદૃઢ ભક્તિ ઉદ્ધવજીમાં પ્રગટ થઈ. કેમ? જે જલભેદ ત્યાં આ વાત મહાપ્રભુજી કે તાદૃશા નામ કુચિત વાક્ય. તાદૃશા નામ એટલે તેવાના. એટલે જે દયારામભાઈ જે તાદરશી જનના જે અહીંયા કહ્યું છે એમાં જે આવે છે એ જ ગણવાનું ને. હા, એ ભગવદીઓ. પણ અહીંયા તાદૃશા નામનો અર્થ એ તાદૃશી નથી હો. ના, હું પૂર્ણ ભગવદીયનો મીનિંગ. હા, બરાબર. તાદૃશીઓ, ભગવદીઓ સિમિલર છે, પર્યાયવાચી શબ્દો છે. તાદૃશી વૈષ્ણવ, ભગવદી વૈષ્ણવ એમ. ચલો, બીજા કોઈને કઈ આમાં પ્રશ્ન છે? સમજમાં આવી ને વાત? જુઓ, ભગવદીઓના મુખથી શ્રવણ કરવાનું વારંવાર મહાપ્રભુજી, ગુસાઈજી, ભાગવત વારંવાર ભગવદીના મુખથી શ્રવણ કરવાની વાત કેમ આવે છે? સમજમાં આવી ને વાત? મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું કે મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાનંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. મોટાઓની કૃપાથી જ્યારે ભગવદીઓના મુખથી ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં આવે ને તો એકદમ ઘીથી લચેલા ભોજન જેવું છે. અને જે લોકો સંસારમાં આસક્ત છે ને એવા લોકો ભગવાનની કથા કહેતા હોય ને તો એ વૃક્ષવત છે. આપણી અંદર એ ભગવત ભાવ પ્રગટ ન થાય. એટલે જે ભગવત લીલા રસથી નિમગ્ન હોય એવા ભગવત ભક્તોના મુખથી થોડો કઈ સત્સંગ કરીએ ને તોય સ્નિગ્ધ ભોજન, બાકી વૃક્ષવત છે. એટલે મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સખદમ સદા ન તથા લૌકિકાનંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. એનો અર્થ એવો થાય ને ભાવેશભાઈ કે આપણો પુષ્ટિ માર્ગ જે છે એ આડીનો માર્ગ છે એવું થઈ ને ભગવદીનો આવો સરસ સંગ મળી જાય તમારું જીવન એટલે એ સંગઈ ભાગવત એમ કહે છે કે જ્યારે છેલ્લો જન્મ હોય ને ત્યારે જ એવો સંગ મળે સાચો. ત્યારે જ આપણને એવો સંગ મળે. આપણું જીવન મહાપ્રભુજી જેવા આચાર્યોનો સંગ મળે. મહાપ્રભુજી જેવા ગુસાઈજી, ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે જેવા આચાર્યોનો સંગ મળે. 84-252 જેવા ભગવદીઓનો સંગ મળે તો આપણને આપણું જીવન છે એ જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થવાની હોય તો જ આવો સંગ મળે. તો જ એની વાણી આપણા આચરણમાં આવે, એમાં નિષ્ઠા આવે, એના જેવું આપણું જીવન બની જાય. છેલ્લો જન્મ હોય તો જ આવું થાય. અને ભગવાનની કૃપા હોય તો જ એવો સંગ મળે. બાકી તો આજુબાજુમાં રહેતા હોય તોય ન મળે. સમજો? આડીનો માર્ગ આ સમજવાનો આપણે, હે ને? આડીનો માર્ગ આ સમજવાનો. પુષ્ટિ માર્ગમાં અહીંયા એવું લેવાય કે એક ભીંજાયેલું કપડું હોય એના જોડે જો સૂકું રહે તો એ પણ ભીંજાઈ જાય
એવી રીતના ભગવદીય જોડે રે જીવ. હા, બરાબર. એ રીત હરિરાયજીએ જે ભાવના એ વ્યક્ત કરી કે ભીંજાયેલા વસ્ત્રની બાજુમાં કોરું વસ્ત્ર રાખો તો એ ભીંજાઈ જાય. એમ મહાપ્રભુજીનું નામ છે કે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. લીલા રસથી આપલાવિત છે અને નિજજનોને આપલાવિત કરી દે છે, ભીંજવી દે છે ભગવદ રસથી. તત્કથાક્ષિપ્ત ચિત્તસ્થ, જે ભગવાનની કથા સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. તદ વિસ્મૃતાન્ય, બીજું કંઈ અનુસંધાન નથી રહેતું. જે અહીં કીધું દુસ્સંગ વર્જનપૂર્વક ભગવાનનું નામનું શ્રવણ કીર્તન કરવું જોઈએ. તો તદ વિસ્મૃતાન્ય, ભગવત સંબંધ સિવાયનું કોઈ સ્મૃતિ મહાપ્રભુજીને રહેતી નથી. એટલે આ પણ સાથે સાથે જરૂરી છે કે દુસ્સંગ વર્જનપૂર્વક સત્સંગ હોવો જોઈએ. સમજાણું ને? એટલે લાકડામાં પેલા લાકડામાં અગ્નિ છે એ જ્યારે ચિંગારી આપે ત્યારે પ્રજ્વલિત થાય, એ પણ આમાં એવું ઉદાહરણ આવી શકે ને આમાં? બહારથી જ્યારે લાકડાને અગ્નિ આપવામાં આવે ત્યારે અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત થાય છે. એમ બહારથી સેવા અને કથાથી સેવા અને કથા કરવામાં આવે તો બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવિશેદ યદિ તદેવ શકલો બંધો નાસમેતી ન ચાન્યથા. મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે ત્યારે એના સકલ બંધો નાશ પામે છે. કે બહારથી જ્યારે શ્રવણ કીર્તન કે ભગવત સેવા કરવામાં આવે ત્યારે એને અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત થાય છે. બીજા કોઈને બહારનું સ્વરૂપ જે સેવા કરો છે એ હૃદયમાં બિરાજીને હૃદયનું સ્વરૂપ તમે પછી બહાર. હા, કથા ગુણગાન દ્વારા હૃદયમાં રહેલું સ્વરૂપ બહાર પ્રગટ થાય, સેવા દ્વારા બહાર રહેલું સ્વરૂપ ભીતર પધારે. આવી રીતના સાયકલ ચાલવું જોઈએ. જ્ઞાનંચ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. ચક્રવત ચાલવું જોઈએ. આંતરબાહ્ય, હા, બાહ્યાભ્યંતર એ જરૂરી છે. કેવલ સેવા આપણે હોય તો એ અનુકલ્પ છે. સાથે સાથે અનોસરમાં ભગવત કથાનું પણ આપણે અવલંબન કરવું જોઈએ. સેવા અને કથાનું સાયકલ ચાલે તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે, એવું શ્રી મહાપ્રભુજી ત્યાં ભાગવતાર્થમાં કહે છે 10મા સ્કંધમાં. હા, હવે આ શ્લોક સંબંધી કોઈને પ્રશ્ન ન હોય તો જે છેલ્લો આમાં એક પેરેગ્રાફ છે એ લઈ લઈએ. છેલ્લો જે 19મો શ્લોક છે આ ના સંદર્ભમાં છે કે જ્યારે આપણને આવા ભગવદીઓનો સંગ થાય અને એનું વાકપાનમ શું દુર્લભ હોય, અજામિલા કર્ણનવદ બિંદુ પાનમ પ્રકૃતિ તેમ હોય કે એ થોડું હોય, એક વાક્ય પણ હોય તોય જીવન એનું બદલાવી નાખે. પણ આવા ભગવદીઓના સંગ જ્યારે આપણને થાય પણ ત્યારે આપણે જો સંસારમાં આસક્ત હોય તો એટલું લેહન ન થાય, એટલું એન્જોય ન કરી શકીએ. સંસારમાં જે માણસ આસક્ત હોય અને સામે વક્તા ઉત્તમ હોય અને સુંદર ભગવાનની લીલાઓનું વર્ણન કરતા હોય, રૂપ ગુણ ચરિત્ર સાથે નામોનું વર્ણન કરતા હોય, પણ આપણે સંસારમાં આસક્ત હોઈએ તો આપણને એનો આનંદ ન આવે. સમજાણી વાત? જેમ કોઈ તાવનો બીમાર હોય, તાવની બીમારી હોય તો એને સારામાં સારું ભોજન પણ એને કડવું લાગે. એવી રીતના સંસારની બીમારી આપણને હોય તો ઉત્તમમાં ઉત્તમ ભગવત કથા પણ છે મન ન લાગે. એવો પ્રસંગ આવે છે ને 252માં કે ભાઈ એની પત્ની મરી ગયા તો એ બિચારો વૈષ્ણવ છે ખૂબ દુઃખી થયો. એના માતા પિતા મરી ગયા પહેલાં બીમારીના કારણે, પછી કોઈ રોગના કારણે પત્ની મરી ગઈ. એટલો બધો દુઃખી દુઃખનો ડુંગર તૂટી પડ્યો એટલે ઘર છોડીને જ નીકળી ગયા. અને જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કહેતા હતા સમજો તો પણ એને દુઃખના કારણે કથામાં મન ન લાગે. સંસારની અંદર આસક્તિ હતી અને દુઃખ એવું આવી પડ્યું, ઘરના બધા સભ્યોનો દેહાંત થઈ ગયો એટલે મન ન લાગે. તો જ્યારે આપણી સંસાર આસક્તિ છૂટે અને પછી જ્યારે આવા ભગવદીઓના કે આચાર્યોના મુખથી જ્યારે ભગવાનની લીલાનું શ્રવણ કરીએ ત્યારે એ અવલેહન રૂપ થાય, ચાટણ બની જાય. ભલે એક જ બિંદુ હોય તો પણ
એટલું એન્જોયમેન્ટ આવે એમાં, એટલો આનંદ એને આવે, એટલી આનંદની એને પ્રાપ્તિ થાય. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ. કેટલી સુંદર વાત આચાર્ય ચરણો અહીંયા સમજાવે છે. જુઓ કે રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા, કે જે અમૃત બિંદુના પાનના શ્રવણથી જ્યારે આવું, જ્યારે ભગવદીઓના સંગથી વારંવાર સત્સંગ કરવાથી સંસારમાં રહેલી જે આપણો આસક્તિ છે એ છૂટી જાય છે. રાગાજ્ઞાન, રાગ અને અજ્ઞાન બે દૂર થઈ જાય છે. અજ્ઞાનમાં કામ ક્રોધ વગેરે જે છે કે બીજા પણ અજ્ઞાન જે છે દૂર થઈ જાય છે ત્યારે રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા, જ્યારે એ બધાનો નાશ થઈ જાય છે ત્યારે તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ, ત્યારે આવા આચાર્યોનું વાક્ય, આવા ભગવદીઓનું વાક્ય એ અવલેહન બની જાય છે. લેહન એટલે ચાટણ બની જાય છે. કોઈ ઔષધિનું તમે જુઓ ચાટણ કરો, કોઈ બિલસારું કે અથાણુંનું ચાટણ કરો તો એનો સ્વાદ વધારે આવે, સમજાય ને? એટલે અવલેહન, આયુર્વેદ શાસ્ત્રનો શબ્દ આવો છે અવલેહન, એ અહીંથી જ લીધો છે, કંટુકી અવલેહન. તો મહાપ્રભુજી કહે છે કે તદા લેહનમ ઇત્યુક્તમ, ત્યારે આવા ભગવદીઓની જે કથા છે, સત્સંગ જે છે એના માટે અવલેહન રૂપ બની જાય છે. કારણ કે સ્વાનંદોદ્ગમ કારણમ, કારણ કે ભગવત સ્વરૂપાનંદ અનુભવમાં જે ભગવત ભક્ત કહી રહ્યો છે એને એવું લીલા રસ એના હૃદયમાં પ્રગટ થયો છે, તો એ સ્વાનંદોદ્ગમ કારણમ, એટલે એ સામે શ્રોતાની અંદર પણ એવો સ્વાનંદોદ્ગમ પ્રગટ થઈ જાય છે. આવા ભગવદીઓના મુખથી આવી રીતના જ્યારે કથાનું શ્રવણ થાય છે ત્યારે અવલેહન બની જાય છે. આ વાતને કલ્યાણરાયજી ખૂબ સુંદર રીતે સમજાવે છે. આપણે એના શબ્દોમાં સમજીએ. આગળ શ્લોકનો અર્થ બધાને સમજાણો હશે. ટીકાને જોઈએ આપણે. અથવા તો પછી ભાવેશભાઈ, તો પછી તમે એવું કહ્યું કે જે સંસારમાં બહુ આસક્ત છે, બરાબર, એને ગમે તેટલું શ્રવણ કરે તો પણ એને કોઈ એ નથી થતું. દાખલા તરીકે તમે તાવ આવ્યો હોય, એને ગમે એટલી દવા ખાય તો એને દવાની અસર નથી, પણ એ ધીરે ધીરે સત્સંગ કરતો રહે તો એ આસક્તિ, એને સંસારમાં આસક્તિ થોડી તો ઓછી થશે જ ને. અને જેમ જેમ થોડી ઓછી થશે એમ એને સંસારની આસક્તિ ઓછી થશે, અને પ્રપંચની વિસ્મૃતિ આપણે કહીએ છીએ ને, પ્રપંચની વિસ્મૃતિ અને ભગવદ આસક્તિ થશે નહીં. જેમ જેમ એની સંસાર આસક્તિ દૂર થશે ભગવદ ગુણોના શ્રવણથી, ભગવદીઓના સંગથી, તેમ તેમ એને ભગવાનના લીલા ગુણ ચરિત્રોનો આનંદ વધતો જશે, એ અવલેહન થતો જશે. એમ કહે છે જેમ આપણને તાવ દૂર થતો જાય ને જેમ જેમ ભોજનનો સ્વાદ આવતો જાય, એવી રીતના સંસારનો રોગ આપણને જે લાગુ પડી ગયો છે એ જેમ જેમ આપણો ઓછો થતો જશે અને ભગવદ ભક્તોના સંગથી આપણને ભગવદ આસક્તિ વધતી જશે, એમ એમ ભગવાનના સત્સંગમાં આપણને વિશેષ આનંદ આવશે. એ વાત હા, બરાબર, રાઈટ, કે સ્વાદે પદે પદે એવો એમાં એને અવલેહન લાગશે, પદે પદે એને એવો સ્વાદ આવશે. એટલે કીધું પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતનું અવલેહન થશે. હે રસિક ભક્તો, તમે એનું પાન કરો. પીબતમ, સમજો, પીબતમ ભાગવતમ આલયમ, આલયમ આ સમંતાત લયમ. ક્યાં સુધી ભાઈ ભાગવતનું શ્રવણ કરવું? 7 દિવસ કરવું? નહીં, આલયમ જીવન પર્યંત. અને આલયમ એટલે જ્યાં મુક્તિ પણ લય પણ તુચ્છ બની જાય. આ લયમનો અર્થ ભાગવતના શ્રવણ કરવામાં જે આનંદ આવે છે એમાં મુક્તિ પણ આ લયમ, લય, મુક્તિ પણ તુચ્છ છે. પીબતમ ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એવા રસિક ભક્તો જે છે એ ભાગવતને માણી શકે છે. જે સુખ મુખાદ અમૃત દ્રવ, સુખદેવજી જેવા ભગવદીઓના મુખમાંથી સ્રવિત થતું અમૃત છે, ફલરૂપ છે. તો જુઓ,
એ વાત અહીંયા સમજાવે છે કે અથવા अजामिला कर्णनवद बिंदुपानम प्रकीर्तितम। अजामिला कर्णन, इसका अर्थ है कि भागवत में कहा अजामिल उपाख्यान में तात्पर्य यह है कि जिस प्रकार अजामिल उपाख्यान सुनने से भगवद रूप एवं भगवान नाम के महात्म्य का ज्ञान हो जाता है, भगवानना स्वरूपનું અને ભગવાનના નામોનું મહાત્મ્યનું જ્ઞાન થાય છે ને ઉસી પ્રકાર ઇન ભગવદીઓ કે વચનામૃત કે, સમજો એવી જ રીતના જેમ વિષ્ણુદૂતોના વાક્ય સાંભળ્યા અજામિલે અને એનું જીવન બદલી ગયું, એને એવા ઇફેક્ટિવ એ વાક્યો, થોડા જ વાક્યો એના જીવનને બદલાવી નાખ્યું, એવી જ રીતના उसी प्रकार भगवदियों के वचनामृत के बिंदु पान से भी भगवद रूप एवं भगवद नाम के महात्म्य का ज्ञान हो जाता है। एवी ज रीतना एवा जे भगवदीओ छे के जे आ लीला रस में मग्न छे, महाप्रभुजी में, महाप्रभुजीनी वाणी में, एना स्वरूप में निष्ठ छे, एवा भागवत में निष्ठ छे, एवा भगवत भक्तो जे छे एनु वचनामृत बिंदु पान से भी, ऐसे बिंदु पान से भी भगवद रूप एवं એટલે યાની કે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું નામનું મહાત્મ્યનું જ્ઞાન એને શીઘ્ર થઈ જાય છે, તરત થઈ જાય છે। યહ ભાવ હે, આ રહસ્ય છે, આવું અહીંયા તાત્પર્ય છે અજામિલનું જે દૃષ્ટાંત આપ્યું એના દ્વારા, કે જેમ વિષ્ણુદૂતોના વાક્યથી એને તરત જ આચરણમાં આવી ગયું, સમજાય છે? બાકી કેટલી કથાઓ સાંભળેલી આચરણમાં જ ન આવે। કેટલા વર્ષથી આ સત્સંગ ચાલે તો કે 20 વર્ષથી અમે સત્સંગ કરીએ, પણ ભાઈ અન્યાશ્રય તો છૂટો નથી કોઈનો હજી, સમજાઈશ ને? બધાય સરખા ભેગા થઈ ગયા હોય, આવા સત્સંગો ઘણા મંડળો ચાલે, પણ અન્યાશ્રયનું હજી ખબર નથી, તો એ કાંઈ ઇફેક્ટિવ ન થાય એના વાક્યો, બધાએ સરખા ભેગા થઈ ગયા હોય। એમાં કોઈ સારા ભગવત ભક્તોનો સંગ કરવો જોઈએ, સારા ભગવત ભક્તના સંગથી આપણું જીવન બદલાઈ જાય, આપણને મહાપ્રભુજીમાં નિષ્ઠા થાય, આપણા ઠાકોરજીમાં આપણી ભક્તિ વધે, આ ભાગવતને આપણે શ્રવણ કરવામાં આપણું આતુરતા વધે, આ ખૂબ જરૂરી છે। એ વાત અહીંયા કહે છે કે इसी प्रकार भगवदियों के वचनामृत के बिंदु पान से भी भगवद रूप एवं भगवान नाम के महात्म्य का ज्ञान हो जाता है, यह भाव है। इसी कारण से श्रीमद् भागवत में कहा है कि किरात, हूण, आंध्र, पुलिंद, आभीर, कंक, यवन और खस બધું પંચમ વર્ણો સાવ હીન જાતિ, ભીલ ને યવન ને મ્લેચ્છ ને બધા નીચ જાતિયા भी जिनके शरणागत भक्तों की, जे विष्णु भगवानना, जे भगवान श्री कृष्णना जे शरणागत अनन्य शरणागत जे भक्तो छे उनकी शरण ग्रहण करने से ही पवित्र हो जाती है। એટલે આવી હીન જાતિ પણ ભગવદીઓનો આશ્રય કરવાથી, એટલે કે ભગવદીઓનો સંગ કરવાથી પવિત્ર થઈ જાય છે। કિરાત, હુણાંદ્ર, પુલિંદ, પુલકશા, આભીર, કંકા, યવના, ખસાદયા, એન્યે ચ પાપા તદુપાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભુ વૈષ્ણવે નમઃ। સુખદેવજી કહે છે આવા ભગવાનને હું વંદન કરું છું કે જેને કારણે આવા હીન જાતિના લોકો પણ શુદ્ધ થઈ જાય છે, કે જે ભગવાનના અનન્ય શરણાગત ભક્તોના થોડીક વારના સંગ માત્રથી પણ એને ભગવાનમાં અનન્ય આશ્રય સિદ્ધ થઈ જાય છે। સમજમાં આવ્યું ને? કે આપણા વાર્તા પ્રસંગોમાં આવે ને કે દિનકરદાસ હતા, કેટલી કથાઓ સાંભળી, સમજો કેટલી કથાઓ સાંભળી, જીવન નાના હતા ત્યારથી કથાઓ સાંભળતા, અને જે કંઈ બી એને ઘરેણા વગેરે પહેરાવે એ બધું દાનમાં આપી દેતા, એટલે કોઈ એને ઘરેણા પહેરાવતા જ બંધ થઈ ગયા। પછી કેટલી કથા સાંભળી જુઓ, પણ જ્યારે આચાર્ય ચરણોની કથા સાંભળીને એક જ કથામાં એનું જીવન પરિવર્તન થઈ ગયું, ત્યારે એને કેટલો પ્રાયશ્ચિત થયો કે હાય હાય આટલું જીવન વ્યર્થ ગયું। મહાપ્રભુજીની એક વખત કથા સાંભળવાથી ભક્તિનો એટલો ઉદ્રેક થયો કે આંખોથી એનો પ્રવાહ અખંડ ચાલુ થઈ ગયો। દિનકરદાસ શેઠનો પ્રસંગ જુઓ, ઈ આ
અજામિલા કર્ણનોદ્બિંદુપાનમ પ્રકીર્તિતમ રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાસનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ. હૃદયમાં ભક્તિનો પ્રવાહ ઉમટી પડ્યો. એક જ વખત આચાર્ય ચરણોની કથા સાંભળી, ત્યાં બધી કથાઓ એને સાવ કથામાં આસક્તિ કેટલી કે કાચી લીટી પોતે લઈ લે અને કથા સાંભળવા જતા હતા એમ. તો એવી કથા શક્તિ આવા આપણા આચાર્ય ચરણોના મુખારવિંદથી જે સ્રવિત ભગવત અમૃતનું પાન કરતા હોય તો એમાં કૈમુતિક ન્યાયથી કેવું શું ભાઈ? સમજાય ને? આખી જિંદગી કથા સાંભળી તો કાંઈ ઇફેક્ટ જ ન આવી, કાંઈ છાંટોય ન આવ્યો. દિનકર દાસની બહુ પ્રસંગ સુંદર, જો વાંચી લેજો, આ શ્લોક સમજાઈ જશે. એટલી કથાઓ સાંભળીને છાંટોય કેમ ન આવ્યો? અને મહાપ્રભુજીની થોડીક સંગ માત્રથી કથા સાંભળવાથી એટલો ભક્તિનો ઉદ્રેક થઈ ગયો. એ રહસ્ય આ છે જલભેદનું. એ રહસ્ય જલભેદનું છે. એટલે એની સંગતિ જલભેદ સાથે મળે છે દિનકર દાસની પ્રસંગની. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જે ગુસાઈજીના વચનામૃતો છે. સુખદેવજી અને પરીક્ષિતજી નું બી લઈ શકાય. શુકામૃત જે આપણે કીધું કે પરીક્ષિતજીએ સાત એટલે એ રીતે સાંભળી કથા. બરાબર. કે દુસ્સહ એવી ભૂખ અને તરસ પણ મને બાધા નથી થતી કે આપના મુખારવિંદમાંથી સ્રવતું જે અમૃત છે એનું શ્રવણ કરવાથી હવે મને ભૂખ અને તરસ પણ બાધા નથી કરતી. એવું ભગવાનના કથાનો મહિમા ત્યાં બતાવ્યો છે કે સુખદેવજીના મુખમાંથી જે અમૃત સ્રવી રહ્યું છે એનાથી પરીક્ષિતજી એમ કહે છે કે મને ભૂખ તરસ પણ અત્યારે હવે બાધારૂપ નથી થતી. એટલો આનંદ એને આવી રહ્યો છે. વક્તા એવા છે ને ભાઈ, વક્તાનો પ્રભાવ છે. બંને ઉત્તમ અધિકારી છે. બોલો. એટલે દેહાનુસંધાન બી છૂટી જાય એમ. હા, શ્યોર. એવા ભગવત ભક્તોના મુખથી જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે દેહાનુસંધાન છૂટી જાય છે. એવા પ્રસંગો તમે જુઓ ઘણા બધા આપણા 84-252 ભગવદીઓમાં છે. કૃષ્ણદાસ મેઘન લીલાના ભાવ કહી દેતા. કોઈ એમાં ગુસાઈજી મહાપ્રભુજીને ફરિયાદ કરી કે ભાઈ શા માટે લીલાના ભાવો પ્રગટ કરો? તો કે ભાઈ હું તો પ્રગટ તો કરું છું પણ તમે તો પૂછો તો ખરી કોઈને યાદ છે કે નહીં? એટલે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં આગળ પણ ટીકાકારો કહે છે કે ભાઈ કોઈ એવા ઉત્તમ જો શ્રોતા હોય ને, ઉત્તમ ભગવદ રસથી ભીંજાયેલા શ્રોતા હોય ને, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિવૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા હોય કે લોક અને વેદમાં એની બિલકુલ આસક્તિ ન હોય ને ભગવદ રસથી જ ભીંજાયેલા હોય, એવા જો શ્રોતા મળી જાય ને તો વક્તાની ભક્તિ વધી જાય. વક્તાની અંદર ભક્તિ ઓછી હોય ને તો એવા જો શ્રોતા મળી જાય ને શ્રેષ્ઠ ભગવદ રસથી ભીંજાયેલા, તો વક્તો ભલે ખાલી ખમ હોય પણ વક્તાની ભક્તિનો ઉદ્રેક થઈ જાય, એવું મહાપ્રભુજી કહે છે. એટલે વક્તા એવા હોય તો શ્રોતાની ભક્તિ વધી જાય, અને શ્રોતા જો ઉત્તમ હોય તો વક્તાની પણ ભક્તિ વધી જાય. સમજાણું? એટલે આસ્કરણજી હતા. હવે આસ્કરણજીના ત્યાં કોણ પધારી ગયું કીર્તન ગાવા માટે? તાનસેન. તાનસેન ગયા ને? હા, બરાબર. તો જુઓ એમાં આસ્કરણજી દ્વારા, આસ્કરણજીને તાનસેન દ્વારા કીર્તનની પ્રાપ્તિ થઈ કે શરણ પ્રાપ્ત થયું કે આવા તો એક કીર્તન ગાયું તો આસ્કરણજીને મૂર્છા આવી ગઈ. પછી કહેવાય આવા તો અદ્ભુત પદો છે તો ગુસાઈજીના સેવક ગોવિંદ સ્વામી પાસે છે. ત્યાં ગયા તો તમે જુઓ કે જેવી કૃપા આસ્કરણજી ઉપર થઈ એવી તાનસેન ઉપર નથી થઈ. ગોવિંદ સ્વામીએ જ્યારે કીર્તન શીખવ્યા તો જેવો રસનો ઉદ્રેક જેવો આસ્કરણમાં થયો એવો તાનસેનમાં ન થયો છે ને. એટલે
શ્રોતા જો ઉત્તમ હોય તો વક્તાની ભક્તિ વધી જાય છે, અને વક્તા જો ઉત્તમ હોય તો શ્રોતાની પણ ભક્તિ વધી જાય છે. એટલે આ બે વાતને સમજાવવા માટે આચાર્ય ચરણોએ આ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ લખ્યા છે. એટલે આના પછી આપણે પંચપદ્યાની જ કન્ટિન્યુટીમાં લેવો જરૂરી છે, કારણ કે આ બેયનું જોડકું એવું છે કે એને આપણે છૂટા ન પાડી શકીએ. ખેર, ચલો હવે આગળ આપણે જોઈએ. કોઈનો કઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, એક મિનિટ. આ તમે હમણાં જે પંચમ વર્ણનાને બી ભક્તિ પ્રાપ્ત થાય છે એવું કીધું, બરોબર? તો એમાં આપણે વાલ્મીકીજીને લઈએ કે એમ જેમ વાલિયા તરીકે શિકાર કરતા હતા અને પછી જયારે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે રામ રામનું રટન કરીને પછી એમને રામાયણની રચના કરી, એ બધું લઈ શકાય કે એમાં? બરાબર. નિબંધની અંદર જ્યાં પુરુષોત્તમજી આવરણ ભંગ સમજાવ્યું છે ત્યાં આ વાતને સમજાવી છે કે જો કે ત્યાં અલગ સંદર્ભ છે, વર્ણાશ્રમનો સંદર્ભ છે, બ્રાહ્મણોનો જાતિ નથી એમ, કારણ કે ક્ષુદ્ર પણ બ્રાહ્મણ જેવી કેટેગરીમાં એને પ્રાપ્ત થઈ જાય છે, અને બ્રાહ્મણને કોઈ શ્રાપ વગેરે થાય તો શુદ્ર યોનિ પણ એને પ્રાપ્ત થઈ જાય છે. પણ આપણે આ સંદર્ભમાં એને જોઈએ તો નારદજી જેવા ભગવદીઓના સંગથી એ ઉત્તમ ઋષિ બની ગયા છે ને. નારદજી જેવા ભગવદીઓના સંગથી ધ્રુવજીને પણ એવી ફલની પ્રાપ્તિ થઈ. ભગવદીઓનો સંગ તો વારંવાર ભાગવતજીમાં તો ખૂબ એનું મહાત્મ્ય બતાવ્યું છે, અને આપણા સંપ્રદાયમાં પણ એટલું જ મહાત્મ્ય બતાવ્યું છે. પ્રહલાદજીને પણ થયું ને, પ્રહલાદજી હા, ગર્ભમાં બધાને ભગવત ભક્તોના સંગથી જ એની ભક્તિનો સંગમાં આવી શકે કે અક્રૂરજી જ્યાં સુધી કંસના મેલમાં હતા ત્યાં સુધી એમને ભગવાનને મારી નાખવાના વિચારો આવતા હતા, અને જયારે કંસને છોડ્યો હતો ભગવાનને મળવા ગયા ત્યારે વિચારો સારા આવવા લાગ્યા. હા, પણ ત્યાં આવો કોઈ સંદર્ભ નથી ભગવદીઓનો. ત્યાં તો એનું પછી બી બુદ્ધિ ફરી જાય છે ને, પછીના એમાં આવે છે. ત્યાં તો ભગવાનનું જે આકર્ષણ છે એના કારણે એને એવી ભાવો એના સ્ફુરે છે. પણ આપણા વાર્તા પ્રસંગોમાં આવા ઘણા બધા પ્રસંગો છે કે ઉત્તમ શ્રોતાના કારણે વક્તાની પણ ભક્તિ વધી ગઈ હોય, અને ઉત્તમ વક્તાના કારણે શ્રોતાની પણ ભક્તિ વધી ગઈ હોય છે. તો એ વાત અહીંયા કહે છે કે ભાઈ સાવ હીન જાતિના હોય, કિરાત હુણાંતર પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા, એ પણ ભગવાનના અનન્ય આશ્રિત ભક્તો છે એનો જો સંગ કરે, એનો આશ્રય કરે, આશ્રયનો મતલબ અહીંયા એનો સંગ કરે, તો એને પણ ભગવત પ્રાપ્તિ થાય છે. એવા એ પણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વૈષ્ણવે નમઃ, એવા ભગવાનને હું વંદન કરું છું, સુખદેવજી કહે છે. તો ગમે એવા હીન જાતિના હોય પણ ભગવાનના ભક્તોનો જો એ સંગ કરે, જેમ હમણાં વાલ્મીકીનું ઉદાહરણ આપ્યું, તો એ આપણે લઈ શકીએ કે એને પણ એવી ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે એમ, ભગવત ભક્તોના સંગથી. હા, તો શ્રીમદ ભાગવત બીજો સ્કંદ 4 अध्याय 18 श्लोक, जिन भगवान के चरण कमलों की रज का सेवन करके योगी जन अपने समस्त बंधन काट देते हैं. जो जे भगवान के चरण कमलों की रज का सेवन करके योगी जन अपने समस्त बंधन यानी सांसारिक अविद्याजन्य बंधन काट देते हैं, उन भगवान के भक्तों को कर्म बंधन भला कैसे हो सकता है. આવા ભગવાનના ભક્તોને તો કર્મ બંધન તો ક્યાંથી હોઈ શકે છે કે જે ભગવાનના ચરણ કમળના રજના સેવનથી મોટા મોટા યોગીઓ જે છે એનાય જો સમસ્ત બંધનો કપાઈ જતા હોય યોગીઓના, તો જે ભગવાનના ચરણ કમળના દ્રઢ આશ્રિત ભગવાનના ભક્તો છે એને તો ક્યાંથી આ બંધનો રહે? એને તો આવા કોઈ બંધનો રહેતા જ નથી કર્મના. એવું 10, 33, 35 इत्यादि वाक्य में कहे गए हैं कि ભગવાનના ભક્તો આવા ભગવાનના ચરણ કમળના આશ્રિત હોય છે, એને આવા કોઈ બંધનો પણ રહેતા નથી. किंतु बिंदु पान की अपेक्षा वाणी का रसास्वादन करना अधिक होता है, अतः आगे रागा ज्ञानादि भावेन
इत्यादि शब्दों से भगवत गुणगान के रसास्वादन का परिचय देते रहे हैं. એટલે કે બિંદુપાન જે છે, આપણને કોઈ મોઢામાં બિંદુપાન આપે તો કાંઈ એનાથી સેટિસ્ફાઈ ન થાય, સમજો, કાંઈ તરસ ન छिपाए. પણ बिंदुपान की अपेक्षा वाणी का रसास्वादन करना अधिक होता है. भाई बिंदुपानની કમ્પેરિઝનમાં આવા ભગવદીઓના મુખથી જ્યારે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવામાં આવે ત્યારે વિશેષ અધિક રસાસ્વાદન થાય છે, અધિક આનંદની પ્રાપ્તિ થાય છે. અતઃ આગે એટલે આગળ જે રાગા જ્ઞાનાદિ ભાવાનમ સર્વથા નાસનમ યદા એની ટીકા કલ્યાણરાયજી સમજાવ છે, એમાં એનું વર્ણન કર્યું છે कि रागा ज्ञानादि भावेन इत्यादि शब्दों से भगवत गुणगान के रसास्वादन का परिचय दे रहे हैं. कि भगवत गुणगानનું રસાસ્વાદન કેવું હોય એનું એક પરિચય અહીંયા આપે છે. રાગ પ્લસ અજ્ઞાન પ્લસ આદિ પ્લસ ભાવેન, આ શબ્દનો સંધિ વિગ્રહ આ રીતના થાય, રાગા જ્ઞાનાદि भावेन. तो राग अज्ञान आदि भावेन में सबसे पहले राग का अर्थ है गृह परिवार में स्नेह. આપણા ગૃહ પરિવારમાં જે ભગવાનથી વિમુખ છે ને એમાંય સ્નેહ. ભક્ત હોય તો સ્નેહ હોય, ચાલો એ તો કરવો જ જોઈએ, હોવો જ જોઈએ, એ તો ભક્તિવર્ધક છે. કે આપણા ઘરના પરિવારના સભ્યો ભગવાનના ભક્તો છે અને ભગવાનના ભક્તો હોવાના કારણે રાગ હોય તો ભક્તિવર્ધક છે. પણ આપણા ઘરના સભ્યો ભગવાનના ભક્તો છે તો પણ આપણો એમાં લૌકિક રાગ હોય પુત્ર તરીકેનો તો એ બાધક છે. જેમ હિરણ્યકશિપુ હતો, એને પ્રહલાદમાં પહેલા ખૂબ પ્રેમ હતો, એ ભક્ત છે એટલે નહીં, પુત્ર છે એટલે. તો આવો પ્રેમ પાછો બાધક છે. ભક્ત તરીકેનો પ્રેમ, ભક્ત હોવાના કારણે જે પ્રેમ છે, પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, એવો પ્રેમ સાધક છે, સમજો. આ તો અહીંયા જે વાત ટીકાકાર એમ સમજાવે છે કે ભાઈ રાગ એટલે શું, તો રાગ એટલે ગૃહ પરિવાર મેં સ્નેહ. તો હવે વાત આવશે કે ભાઈ ગૃહ પરિવાર કેવો, ભક્ત કે અભક્ત, સમજાણું ને. તો ગૃહ પરિવાર જો ભક્ત હોય તો એવો સ્નેહ તો ભક્તિવર્ધક છે, અભક્ત હોય તો એ બાધારૂપ છે. એમાં આપણું એ સંસાર આસક્તિ છે આપણી, એ તો આપણે આપણા હૃદય ઉપર હાથ મૂકીને જ આપણે જ સમજી શકીએ. અને બીજી વાત એ કે ભક્ત હોવા છતાં એ રાગ એમાં આપણો લૌકિક હોય, ભક્ત હોવા છતાં એમાં આપણી આસક્તિ લૌકિક હોય. જેમ પ્રહલાદજી ભક્ત હોવા છતાં હિરણ્યકશિપુને એમાં આસક્તિ પુત્ર તરીકેની હતી, ભક્ત તરીકેની નહોતી શરૂઆતમાં, પછી તો એ નહોતી રહી. समझ में आवे छे ने बात? जुओ, गृह परिवार में स्नेह ए राग. अज्ञान का अर्थ है भगवत स्वरूप का अज्ञान. अज्ञान नो मतलब शू? भगवान महात्म्य नो अज्ञान, भगवान स्वरूप नु अज्ञान, भगवान लीला नु अज्ञान, भगवान नामू नु अज्ञान, भगवान परिकर नु अज्ञान. કેટલા બધા અજ્ઞાન હોય આપણામાં. ભગવાનના મહાપ્રભુજીના ગ્રંથોનું અજ્ઞાન છે ને. આ ઉપલક્ષણ વિધિથી એક ગણાવી દીધું એ ભગવત સ્વરૂપ કા અજ્ઞાન. તો ઘણું બધું અજ્ઞાન હોય. એ બધું અજ્ઞાન આદિ કા અર્થ હે ગૃહ આદિ में આસક્તિ હોની. આદિનો અર્થ ગૃહ સિવાય, ગૃહ આદિ એટલે બીજા બધામાં પણ ગૃહ આદિ મેં આસક્તિ હોની. ઓમાં જે રાગનો અર્થ કર્યો ગૃહ પરિવારમાં આસક્તિ હોવી, અને અહીંયા ગૃહ આદિમાં બીજા જે ફાલતુ પદાર્થો છે, જે બધા ફાલતુ લોકો છે, જે ભગવાનના ભક્તો નથી એવા બહિર્મુખ લોકો છે, એમાં પણ આસક્તિ હોવી. એ આદિ શબ્દથી લીધું હોય. એવા મિત્ર મંડળ હોવું કે જે અભક્તો છે. ઘણા વૈષ્ણવના એવા મિત્ર મંડળ હોય કે જે ભક્તો હોય જ નહીં. એ બહુ બાધારૂપ થાય આપણને આગળ જતા ભગવદ ભજનમાં. એટલે ત્રણેય વાત ટીકાકારે અહીંયા સમજાવી. રાગા અજ્ઞાન આદિ. રાગ યાની ગૃહ પરિવારમાં સ્નેહ. એટલે જ મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં કહ્યું કે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, આસક્ત્યા સ્યાત ગૃહા રુચિ.
ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ. કે કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધી રહ્યો છે એને સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ, એને ભગવાનમાં પ્રેમ થતાં સાંસારિક લોકોમાં જે ભગવત સંબંધી નથી એવા લોકોમાં રાગનો નાશ થઈ જશે. આ એનું થર્મોમીટર છે. ભગવાનમાં પ્રેમ થયો એનું કાર્ય લક્ષણ છે. સમજમાં આવ્યું? કલ્યાણજી એ વાત અહીંયા કરે છે, रागा ज्ञानादि भावानाम, तो गृह आदि में आसक्ति होनी, ये समस्त भाव जब दूर हो जाते हैं, भगवान की सेवा कथा गुणगान करता करता आ राग अज्ञान અને આદિ શબ્દ અને ગૃહ આદિ में आसक्ति होनी, आ बधी आसक्ति જ્યારે આપણી दूर થાય तब भगवत गुणगान का पूर्ण रूप से रसास्वादन होता है. ત્યારે ભગવાનના ગુણોનો શ્રવણનો જે આનંદ આવે કે એમાં એવો નિરોધ સિદ્ધ થઈ જાય, ત્યારે એનું પૂર્ણ રસાસ્વાદન થાય આપણને, કે ત્યારે પછી આપણને એ કલાકોની કલાકો સુધી એ રસાસ્વાદનનો આનંદ લેવામાં આપણને સમયનું કે દેહનું કે કાંઈ અનુસંધાન ન રહે. ક્યારે? જ્યારે આ રાગ અજ્ઞાન, આ આપણી જે બહિર્મુખ લોકોમાં આપણી આસક્તિ દૂર થઈ જાય ત્યારે, અને ભગવાનના સ્વરૂપનું જ્યારે આપણને જ્ઞાન થાય, ભગવાનના નામ લીલા ચરિત્રોનું, મહાપ્રભુજીની વાણીમાં જે ભગવાનના ચરિત્રોનું વર્ણન છે, સુબોધનીજી ઇત્યાદિ, પુરુષોત્તમ સહસ્ત્રનામ ઇત્યાદિ, ષોડશ ગ્રંથ ઇત્યાદિ, તત્વાર્દીપ નિબંધ ઇત્યાદિમાં એમાં ભગવાનનું જ્ઞાન જ સમજાવ્યું છે આચાર્ય ચરણોએ. તો એ ભગવત સ્વરૂપનું અજ્ઞાન જ્યારે આપણું દૂર થાય અને ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થાય, ભગવાનના નામ રૂપ ગુણોનું જ્ઞાન થાય, લીલાઓનું જ્ઞાન થાય અને ગૃહાદિમાં આસક્તિ આપણી દૂર થાય, ત્યારે આવું જે ગુણગાન ભગવદીઓના મુખેથી આપણે શ્રવણ કરતા હોઈએ એવું ગુણગાન ભગવદ ગુણગાન કા પૂર્ણ રૂપ છે રસાસ્વાદન હોતા હૈ. આવું રસાસ્વાદન અવલેહન થાય ત્યારે આપણને આપણા વાર્તા પ્રસંગોમાં જો 6 મહિના સુધી એના હાડકાઓમાં કાણા પડી ગયા, એવી ભગવદ્ વાર્તા એ કન્ટિન્યુ કેવી ભગવદ્ વાર્તા કરી હશે. આપણને રોમાંચ થાય વાર્તા એ પ્રસંગ સાંભળીએ તો શ્રોતાને વક્તાને દેહાનુસંધાન જ નથી રહ્યું, તો એ ભગવદ્ ગુણનું પૂર્ણ રસાસ્વાદન થયું હશે. છે ને? કેટલું રસાસ્વાદન થયું હશે એ વાર્તા પ્રસંગોમાં આવે કે ભગવદ રસ મેં છકે રહેતે. એ ભગવદ રસમાં છકે રહેતા કે સવારે ઉઠીને સેવા પહોંચીને ભગવદ વાર્તા કરવા બેસી ગયા તો બીજે દિવસે સવાર થઈ ગયું, સેવાનો સમય થયો ત્યારે એ અપરસ કરીને ભગવાનની પ્રભુની સેવામાં પહોંચવા. તો કેટલો એ નશો હશે ભગવદ નામનો, ભગવદ લીલાઓનો, કેટલું એ રસાસ્વાદન કરતા હશે. આપણે તો કેવલ વાર્તાઓ વાંચીએ તો એ આપણને એની કોઈ ધડકન સમજમાં ન આવે, વાંચી જાય આપણે, પણ એનું જે હૃદય છે એ તો એ ભગવદીઓને જ ખબર છે, મહાપ્રભુજીને જ ખબર છે, એ ગુસાઈજીને જ ખબર છે કે એનો રસાસ્વાદન શું છે. કેટલા દિવસોના દિવસો ચાલ્યા જાય તો એમાંથી એનો આવેશ ઓછો ન થાય. તો એ વાત અહીંયા કલ્યાણરાયજી કરે છે કે જ્યારે આપણું આવું બધું રાગ અજ્ઞાન ને સંસાર આસક્તિને દૂર થઈ જાય ત્યારે આપણને પણ ભગવાનની સેવામાં, ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન કરવામાં પૂર્ણ રૂપ છે રસાસ્વાદન હોતા હૈ. આવું આલેહન અવલેહન થાય, આવું રસાસ્વાદન થાય આપણને. સમજમાં આવ્યું? સંસારી લોકો જ્યારે આવું કરે ને ત્યારે એટલું રસાસ્વાદન ન થાય, કારણ કે સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિના અભાવા તત્ર દુઃખ ભાગ. સંસારી લોક જે છે એક પગ પાછો સંસારમાં છે, એક પગ પાછો આ બાજુ ભક્તિમાં છે, એટલે બિચારો દુઃખી થાય. સમજાણું? લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વત્ર. ક્લેશ જ થાય એને. એટલે બને એટલું આપણે સંસારમાં આપણી આસક્તિથી દૂર રહે. જેમ જેમ આપણી ભગવત સેવા ભગવત કથા વધે એવું કરવું જોઈએ, તો આપણને ધીરે ધીરે આ સંસારમાંથી આ નીકળીએ. કારણ કે જિંદગી આખી આપણે એમાં જ ખંડાણા છીએ, તો હજી આપણે એમાં ખંડાઈએ છીએ, એમાંથી નીકળવાનું નામ નથી લેતા.
જેમ ઓલો કીડો થઈ ગયો તોય હજી એમ કે ના હજી અમારે અહીંયા એનું જૂઠણ ખાવાની મજા આવે છે, પછી એનો કૂતરો થયો હજી કે હું આ ઘરનું રક્ષણ કરવાની મજા આવે છે. ઓલા ભગવદી લેવા આવે ગુસાઈજીની આજ્ઞાથી તોય નથી જાતો વ્રજમાં. વાર્તા પ્રસંગમાં આવે ને કેટલી પ્રબળ આસક્તિ બોલો. જન્મોના જન્મ વયા ગયા, કીડો થયો ને કૂતરો થયો ને સરપ થયો ને તોય આસક્તિ નથી છૂટતી. વિચાર તો કરો, સંસાર આસક્તિ કેટલી પ્રબળ છે. અને મહાપ્રભુજીની કૃપાથી આ જ જન્મમાં ભગવત સેવાને કથા કરવાથી એક જ જન્મમાં ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર આવી બધી આસક્તિ આપણી છૂટવા માંડે. પુષ્ટિ સંપ્રદાયની અંદર જો કોઈ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવે તો આ જ જન્મમાં એની બધી જ આસક્તિ છૂટી જાય. લોક વેદમાં ભલે ગળાડૂબું હોય પહેલાં, પણ જેવો ભગવાનની ભક્તિ, ભગવત ભક્તોનો સંગ, આપણા આચાર્ય ચરણોની વાણી, ગુસાઈજીની વાણીનો સંગ કરે એની બધી જ વિષયાસક્તિ છૂટતી જાય. આ તો આપણા ડે ટુ ડે લાઈફની આપણને આ ફિલિંગનો વિષય છે ને, કે આપણે પહેલાં જ્યારે શરૂઆતમાં આ માર્ગની અંદર આવ્યા હોય ત્યારે આપણી ઘણી બધી વિષયાસક્તિ, સંસારાસક્તિ હોય, પણ જેમ જેમ આપણને મહાપ્રભુજીના વાણીનો સંગ થાય, ભગવાનનો સંગ થાય ભગવત સેવા દ્વારા, એમ એમ આપણી હવે આપણને લૌકિકમાં ગમે જ નહીં બિલકુલ. લૌકિક લોકોની સાથે વાર્તાલાપ કરવું આપણને માફક ન આવે, આપણને મૂંઝારો આવે, આપણને બિલકુલ ગમવાનું બંધ થઈ જાય. તો આ ભગવાનની કૃપા છે, આ મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે. સમજાણું? તો આ તો અનુભવ. હા, તન મનસ્ક આપણે બની જાય પ્રભુમાં એમ. તો આપણને ધીરે ધીરે આ આચાર્ય ચરણની વાણીનો, મહાપ્રભુજીના માર્ગનો આ પ્રભાવ છે, આપણા પુષ્ટિ પ્રભુનો આ પ્રભાવ છે. કે જુઓ, પહેલાં આપણે કેવા હતા આ માર્ગમાં એન્ટર થયા ત્યારે. હવે આપણને કોઈ આવી, ભલે આપણે લોકમાં રહીએ છીએ, વ્યવહારો નિભાવીએ છીએ, બધી વાત સાચી, પણ આપણી આસક્તિ એમાં નથી. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે શું નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્ય. કે કોઈ ભગવત ભક્ત આપણા ઘરે આવે તો આપણને ગમે, આપણને ભગવાનનું સ્મરણ કરાવવાવાળા આવે તો ગમે. કોઈ લૌકિક આવે તો આપણને ન ગમે. ભલે આપણે ફોર્માલિટી ખાતર આપણે એનું જે કંઈ બી ગૃહસ્થ આશ્રમો ઉચિત સત્કાર કરીએ, કરવો જોઈએ, પણ જેવું આપણે વૈષ્ણવત્વમ હિ સહજમ થાય ને એવું ન થાય. તો આ બહુ મોટી કૃપા છે આપણા આચાર્ય ચરણોની, આપણા પુષ્ટિ પ્રભુની, કે જ્યારે આપણા હૃદયમાં આવી રીતના ભગવત ભક્તો ગમે છે. ભલે પછી આપણા ગમે એટલા નજીકના પુત્ર પૌત્રાદિક હોય તો પણ આપણી આસક્તિ એમાં નથી રહેતી. આ ભગવત ધર્મનું સામર્થ્ય છે. અને આપણને તો આ રાગાજ્ઞાન, અજ્ઞાન વગેરે બધું દૂર થાય અને ભગવદ રસ, ભગવદ ભક્તોની સાથે ભગવદ વાર્તા કરવામાં આવું પૂર્ણ રસાસ્વાદન થાય છે, એવું કલ્યાણરાયજી કહે છે. જે મહાપ્રભુજી અહીંયા કહ્યું છે કે રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાસનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. એક પેરેગ્રાફ રહી જાય છે, આપણે આવતે વખતે લેશું હજી આ શ્લોકનો કલ્યાણરાયજીની ટીકામાં. કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. 5 મિનિટ આપણી પાસે છે, પછી આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આમાં ગોપી ગીતનું પેલું બી આવે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ. શ્યોર. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. આ બહુ મોટા ભગવદીઓ છે, વેદવ્યાસજી જેવા, સુખદેવજી જેવા, આચાર્ય ચરણો જેવા, કે જે આપણને આ કથાનું દાન કરે છે. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, કે જે આવી ભગવાનની કથારૂપી અમૃતનું દાન કરે એ બહુ મોટા ભગવદીઓ છે. કેવી કથા છે જેમાં 6 ગુણો બતાવ્યા. તપ્તનું જીવન છે, ભગવદ વિરહથી તપેલાનું જીવન છે, તવ કથા અમૃત છે, તપેલાનું જીવન છે, કલ્મષાપહમ છે, બધા અઘને કલ્મસને દૂર કરનારું છે કથામૃત. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ. સાંભળતા જ કાનોમાં આનંદ આવે, શ્રવણમાં મંગલ થઈ જાય. શ્રવણ મંગલમ શ્રીમદાત, શ્રીમદ શોભાયુક્ત છે ને આ તતમ વ્યાપક છે, બધી જગ્યાએ છે.
સ્વરૂપમાં તો હજી આપણને ચાલો કોઈ લિમિટેશન છે આપણું, પણ કથા તો આપણે બધી જગ્યાએ બધા સમયમાં ભગવાનનું નામનું સ્મરણ કીર્તન કરી શકીએ એવું આત જ છે. અને એનું દાન કરવાવાળા મોટા ભગવદીઓ આપણા આચાર્ય ચરણો છે, વેદવ્યાસજી, સુખદેવજી જેવા છે. ભુવિ ગૃણંતી તે ભૂરી ત્યાજા, બરાબર. તો ભગવાનની કથાનો કેટલો મહિમા આપણા આચાર્યોએ, આપણા ભગવદીઓએ બતાવ્યો છે, પણ ખબર નહીં, કોઈ લોકોને સત્સંગ કરવામાં ટાઈમ જ નથી. જેને પૂછો એને એમ કે ટાઈમ નથી, સેવા કરી દે, વાત પૂરી થઈ ગઈ, ચાલો હવે સવારે મળશું, ઠાકોરજીને સલામ મારી દે કે હવે સવારે આવશું અમે, સમજે. પણ ભગવાનની કથાનો મહિમા કેવો બતાવ્યો છે આપણા આચાર્યો છે, આપણા ભાગવતે. એનું એક શ્રવણ કરીએ તો આપણને થોડું લેહન થાય, કેટલો મહિમા છે કથાનો. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? મહેશભાઈ, હા બોલો. આપણે તો 252-84 વૈષ્ણવની વાર્તા કરીએ, સાંભળીએ કે વાંચીએ, પણ એ લોકો એ ટાઈમે ગુસાઈજીને બધા વાર્તા કરતા હશે, વૈષ્ણવો પણ. એ કઈ વાર્તા કરતા હશે? એ તો 252 ની તો ન જ કરતા હશે. એ ભાગવતની, એ સુબોધનીજી, સમજાઈશ ને? વેણુ ગીત યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. આપણા પ્રકટ વે માર્ગ રીતે દેખાય. હા, તુલસાની ઘરે પધાર્યા ગુસાઈજી, કે તુલસાએ ભગવદ વાર્તા કરીને ગુસાઈજી પ્રસન્ન થયા. શાયદ તુલસાનો જ પ્રસંગ છે, મને અનુસંધાન. મેં હમણાં જગન્નાથ જોશીની વાર્તા વાંચીને તેમાં ને પુરુષોત્તમ જોશીની તો કે કૃષ્ણ ભટ્ટ પી કે સુઈ જાય ને તો આપણે વાર્તા કરીએ, તો એટલે ઈ કઈ વાર્તા કરતા હશે? એટલે મેં આ ભગવદ લીલા સંબંધી, ભાગવત સંબંધી ભગવાનનું જે સુબોધનીજીમાં ભગવાનના ચરિત્રોનું જે વર્ણન છે, પ્રભુની જે બાળ લીલા છે, પ્રભુની કિશોર લીલા છે, આ બધા ચરિત્રોનું સત્સંગ. પેટ પર ખાઈએ તે નીંદ પર સોઈએ તે તુલસાનું જ કહેવા માંગતા હતા. હા હા, જો એમાં એ જ વાત કરી ને કે ભાઈ ભગવત સેવા અને કથાની જ વાત એને કરી કે મહાપ્રભુજી બદ્રિકાશ્રમમાં એક શ્લોક ઉપર 3 દિવસ સુધી વચનામૃત કરે. વેદવ્યાસજી સાથે વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂરધરાર્પિત મેણુ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગ ગોપ્યૈરેતિ યત્ર મુકુંદમ. યુગલ ગીતના એક શ્લોક ઉપર 3 દી ચાઈ લાગ્યા, બોલો. તો એમાં કેટલો એ ભગવદ રસ પ્રગટ થયો હશે. એટલે ભાગવતની લીલાઓનું સત્સંગ કરતા. ભલે ત્યારે 84-252 નહીં હોય તો ભગવાનની લીલા તો હતી ને. ભગવાનની લીલાનું જે સુબોધનીજી તો પ્રગટ કર્યા હતા મહાપ્રભુજીએ, સમજે ને. ગુસાઈજી પણ એના બધા ભગવત ભક્તો સાથે ઘણા બધા ગ્રંથોને પ્રગટ કર્યા છે ને. રસ સર્વસ્વ, શ્રૃંગાર રસ મંડન ઇત્યાદિ, પછી ભક્તિ અંશ, ભક્તિ હેતુ નિર્ણય. તો એ બધા લીલા રસમાં આપણે પણ મહાપ્રભુજીના ગ્રંથોમાં, મહાપ્રભુજીની વાણીમાં, ગુસાઈજી ગોપીનાથજીની વાણી છે એને સમજાવવા માટે આ જે ટીકાકારોએ આપણને અર્થો સમજાવ્યા છે એમાં આપણે પણ મગ્ન રહેવું જોઈએ. એનું અનુસંધાન આપણે પણ 16 ગ્રંથની ઉપર જેટલા બી ટીકાકારો છે એને આપણે અવગાહન કરવું જોઈએ. તો આપણે છકા રહીએ. આપણે એમાં એવું જ રસ છે, તમે હાથમાં લ્યો, જુઓ બધી ટીકાઓ, એવો જ આનંદ આવે આપણને કે ભાઈ પુરુષોત્તમજીએ આ બાબતમાં શું કહ્યું, કલ્યાણરાયજીએ શું કહ્યું, વલ્લભજીએ શું કહ્યું, બાલકૃષ્ણજીએ શું કહ્યું. એ છકે જ રહે એમ. એ આ જ રસ છે. મહાપ્રભુજીની વાણી પણ એ અધરામૃત જ છે. એ તો બધા અધરામૃતનો સાર છે, બધા શાસ્ત્રનો સાર છે આચાર્યજીની વાણી. તો ચલો, આપણો સમય થઈ ગયો. તે છતાં પણ શ્રી મહાપ્રભુજી દમલાજીને કે ને કે દમલા કિતની દેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ એમ. મહાપ્રભુજીને વ્યસન હતું. તમે કહો કે અમારે ભગવદ વાર્તાની જરૂર નથી, એવું નથી. મહાપ્રભુજી પોતે એમ કહેતા. મહાપ્રભુજીને જો જરૂર હોય તો મહાપ્રભુજીના વંશજોને જરૂર હોય કે નહીં ભગવદ વાર્તાની?
મહાપ્રભુજી કે દમલા બળી બેર ભાઈ ભગવત વાર્તા નહીં ભાઈ. આચાર્ય ચરણોએ આવા ભગવદ રસમાં છકે રહે તે બધા દામોદરદાસ અરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, આ બધા મળીને ભગવત સત્સંગ કરતા હતા રસ્તામાં. કેટલા ભગવદ રસમાં છકેલા હશે, એને સાથે રહેલા જે ભગવદીઓનું ભાગ્ય કેવું હશે. એ અવસરે જે હું તે મહાભાગ્યવાન એસી બંસી બાજી કેસર કી ધોતી પહેરે. એમાં આવે ને કે આ અવસરે જે હશે એ તો મહાભાગ્યવાન હશે ભાઈ. વ્યાપી રહી હા. સમાધિ મહામુનિ કી સમાધિ લાગી જાય એટલે તો એટલી હા એવી વાર્તા થતી હતી કે સમાધિ લાગી જાય એમ. હા, આટલો મહિમા આપણા પ્રભુની, આપણા પુષ્ટિ પ્રભુની કથાનો છે, જે મહાપ્રભુજી જલભેદમાં સમજાવ્યો છે. હવે આપણે આવતે વખતે ચર્ચા કરશું. આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ.